ચાઇનાની અંદર ચાઇનીઝ લોકોને અંગ્રેજી નથી આવડતી, જ્યારે આપણે અહીંયા એવું કહેવામાં આવે છે કોઈને અંગ્રેજી ના આવડે કે અભણ છે કે ઠોઠ છે. લગભગ હજારો બાળકો એક સાથે શીખતા હોય છે. જી. તો આ વસ્તુ ખાલી મૂવીઝમાં છે કે રિયલી એ લોકોનું કલ્ચર છે આ વસ્તુ? ચાઇનીઝ ગવર્મેન્ટે કેવું કર્યું છે કે હાફ ડે માર્શલ આર્ટ્સ અને હાફ ડે એજ્યુકેશન કમ્પલસરી માર્શલ આર્ટ છે. શાઓલિન ટેમ્પલ જે છે ચાઇનાનું, અને ચાઇનાની જે ગવર્મેન્ટ છે એ દર 2 વર્ષે એક ઇન્ટરનેશનલ શાઓલિન કુંફુ ફેસ્ટિવલ કરીને એ લોકોનું આયોજન કરતા હોય છે, અને એમાં લગભગ 86,000થી પણ વધારે લોકો એમાં પાર્ટિસિપેટ કરતા હોય છે. ચાઇના મેડલ બાબતે આપણા દેશથી બહુ જ આગળ છે. આપણો દેશ આ મેડલ બાબતે યા તો ઓલિમ્પિક ગેમ્સમાં લાવવા માટે કેમ પાછળ? હું એમ પૂછવા માંગુ છું કે ઓલિમ્પિકની અંદર આપણે ભારતની રમતો કેટલી? સેલ્ફ ડિફેન્સ માટે તમે શું માનો છો કે બાળકોને ક્યારથી આ વસ્તુ સ્ટાર્ટ કરાવી દેવી? તમે માર્શલ આર્ટ્સને જો પ્રાધાન્ય આપીને સેલ્ફ ડિફેન્સના કોર્સિસ બહાર પાડીને જો સ્કૂલ લેવલે આપો તો જાગૃતતા ચોક્કસથી આવે. માર્શલ આર્ટ માટે મેં એવું સાંભળ્યું છે કે એ તમને બ્રુટલી પીસફુલ બનાવે. માર્શલ આર્ટનો સૌથી મોટામાં મોટો બેનિફિટ એ છે કે તમારી અંદર એક એટીટ્યુડ પેદા થાય, યસ આઈ કેન. તમારા લાઈફના નિચોડની એક સલાહ આપો. બેઠાડું જીવન આપણે ટાળવું જોઈએ. એટલે જ્યારે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીશું તો ઓટોમેટિકલી આપણે બહુ સારું શરીર ને આપણું શરીર સુખ આપણે ભોગવી શકીશું. કેમ છો સર? નમસ્કાર, ગજાનંદ રાજપૂત. વાહ સર, તમારું પ્રોફાઇલ જોયું, જી, ફેસબુક પ્રોફાઇલથી માંડીને અમુક પર્ટિક્યુલર જે તમને જાણે છે એ લોકો સાથે પણ વાત કરી. અમારા પોડકાસ્ટમાં આ ફિલ્ડ એક્સપ્લોર કર્યું હોય એવો આજ દિવસ સુધી કોઈ નથી આવ્યા. મે બી ગુજરાતની અંદર કોઈ પણ આ ફિલ્ડ એક્સપ્લોર નથી કરી રહ્યું જે તમે આખા વર્લ્ડમાં કરીને આવ્યા છો. જી. પણ એક સવાલ એ થાય સર કે જ્યારે તમારે સ્ટાર્ટ કરવું હતું ત્યારે સમય ઘણો અલગ હતો. લોકો સ્પોર્ટ્સમાં ઓછું ધ્યાન આપતા, પછી ભણવામાં વધારે ફોર્સ કરવામાં આવતો. તમે કઈ રીતે શરૂ કર્યું, કઈ રીતે ટેકલ કરી વસ્તુઓ? 1992ની વાત કરું તો 1992માં અમારા જ એરિયામાં માર્શલ આર્ટ્સના લોકલ ક્લાસીસ ચાલતા હતા. ત્યાં મેં એડમિશન લીધું અને પછી જે રીતે પરંપરાગત તાલીમ હોય છે એ પ્રમાણે મેં મારી તાલીમ શરૂ કરી. જી. અને એ સમયે પણ એવું જ હતું કે ભણવામાં વધારે પ્રેશર આપવામાં આવતું હતું કે ભાઈ ભણશો તો કઈ બનશો, અધરવાઇઝ રમત ગમતમાં કશું છે નહીં. અને એ સમયમાં આપણે જોઈએ તો આટલી બધી સુવિધાઓ કે આટલું બધું કંઈ હતું નહીં, એટલે સંઘર્ષમય તો રહ્યું જ છે એ આખો દાયકો. બિલકુલ. પણ ભણવા સાથે આ વસ્તુ મેનેજ કરવી, આ મેનેજ કર્યા પછી મેઇન વસ્તુ તમે જે હમણાં બોલ્યા તે ફાઇનાન્શિયલ એસ્પેક્ટ. જી. જે ઘરેથી સપોર્ટ મળતો રહેવો જોઈએ. અધરવાઇઝ તમે જે ફિલ્ડમાં છો ને એ ફિલ્ડમાં જવું અઘરું છે. તો આ બધું મેનેજ કઈ રીતે થતું? મમ્મી પપ્પાનો શું રિસ્પોન્સ આવતો? મને યાદ છે ત્યાં સુધી કે હું સરકારી સ્કૂલમાં ભણતો હતો. ઓકે. પછી મારા પપ્પાએ ભૂલથી મને પ્રાઇવેટ સ્કૂલમાં નાખ્યો. ભૂલથી? જી. તો 45 રૂપિયા ફી હતી મહિનાની. ઓકે. એટલે એ ઘરે આવીને એવું કહેતા હતા કે 45 રૂપિયા ફી હવે કેવી રીતે ભરીશું? પછી જેમ તેમ કરીને કે દાખલો કાઢીને પાછું સરકારી સ્કૂલમાં નાખો, એવું બધું ચાલ્યું. એ દરમિયાન એવું થયું કે મને કરાટે, મારા પપ્પાનું બેકગ્રાઉન્ડ જે હતું એ કુસ્તી વાળું હતું, અને અમે લોકો જયારે ગામડે જતા હતા ત્યારે અખાડા તમે વર્ડ સાંભળ્યો હશે, ત્યાં બધી દેશી કસરતો ને બધું ચાલતું. એટલે મને પહેલાથી એમાં રુચિ હતી કે લાવ કસરત કેવું કઈ આપણે ફિટનેસ માટે કઈ કરીએ. તો જ્યારે મારા એરિયાની અંદર જ્યારે મેં માર્શલ આર્ટ્સના ક્લાસીસ જોયા તો મને પણ એવું થયું કે મેં મમ્મીને જઈને કીધું કે મમ્મી મારે ક્લાસીસમાં જવું છે. એટલે મારી મમ્મી કપડાં સીવાનું કામ કરે અને પપ્પાનો પગાર એટલો બધો હતો નહીં. બિલકુલ. એટલે મમ્મીએ એમ કીધું કે સારું તું જા, પણ પપ્પા ઓપોઝમાં હતા કે અમે સ્કૂલની ફી ભરીએ કે તારું આ બધું કરીએ. સાચી. એટલે 30 રૂપિયા મહિનાની ફી હતી, પણ એ પણ કાઢવી એ સમયે અઘરી હતી. સાચી વાત છે. સર, તમે ક્લાસીસનું હમણાં કીધું ને કે તમે પણ ક્લાસીસમાંથી શીખ્યા છો, જે શરૂઆત કરી ત્યારે. જી. તો અત્યારે ઠેર ઠેર માર્શલ આર્ટના ક્લાસીસ ખુલી ગયા છે. લગભગ તમે જોવા જાવ તો એક સિટીમાં નહીં હોય ને તો 100 થી 150 ક્લાસીસ હોય, જે મોટા સિટી છે. તમારું આ ક્લાસીસ કલ્ચર વિશે શું માનવાનું થાય? રિયલી એ લોકો વ્યવસ્થિત શીખવાડે ખરા કે પછી મને ખબર નથી પડતી એનાથી વધારે એને પડે છે એટલે એ જે કે એ મારે માનવાનું, એવું ચાલે છે? ના, સૌથી પહેલા તો હું આપને એક વસ્તુ ક્લિયર કરવા માંગુ છું કે માર્શલ આર્ટ ફિલ્ડની અંદર
કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ થાય અથવા એડમિશન લે તો એનું પહેલું સપનું એ હોય છે કે હું એક સારો ફાઇટર બનું અને મારા દેશનું, મારા કુળનું અને ગૌરવ વધે એવું કંઈ કરું. બિલકુલ. પણ થતું શું હોય છે કે અધૂરી તાલીમ લીધા, કારણ કે એ સમયમાં, અમારા સમયમાં કેવું હતું કે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આટલી બધી ફેસિલિટી હતી નહીં, એટલે બહુ લિમિટેડ સોર્સિસમાં અમારે તાલીમ લેવી પડતી. પણ અત્યારે એવું નથી, આટલી બધી સુખ સુવિધાઓ છે, બધું છે. એટલે આની અંદર જે માર્શલ આર્ટ્સ હમણાં જે ડેવલપ થયું છે નવી કલ્ચરમાં, અને જે નવું માર્શલ આર્ટ્સ છે, એ નવી નવી સ્ટાઇલો ડેવલપ થઈ છે, તો એનો લાભ બધાને મળી રહ્યો છે હાલમાં. પણ એ એક વસ્તુ હોય ને કે જ્યારે હું કોઈ ક્લાસીસ જોઈન કરું ત્યારે મારે એ માસ્ટર વ્યવસ્થિત શીખવાડે છે કે નહીં, એ તો ચાલો ટેસ્ટિમોનિયલ તો બધા જ આપવાના છે, કારણ કે કોઈને જ ખબર નથી કે રિયલ વસ્તુ શું છે. જી. એ પોતાના બાળકનું પરફોર્મન્સ જોઈને કહે છે કે નહીં બહુ સારું શીખવાડે, પણ મા બાપને પણ લિટરલી ખબર નથી કે રિયલ વસ્તુ છે નહીં. સૌથી પહેલા તો મનીષભાઈ હું આપને એ કહેવા માંગુ છું કે આપણે સૌથી પહેલા એ નક્કી કરવું જોઈએ કે આપણે આપણા બાળકને શા માટે શીખવા મોકલીએ છીએ, એઝ અ સ્પોર્ટ્સ, એઝ અ સેલ્ફ ડિફેન્સ, એઝ અ ફાઇટિંગ ગેમ, કે એઝ અ ફિટનેસ, શેના માટે. બિલકુલ. કારણ કે એ તમે નક્કી કરશો તો જ તમે એક વે આપી શકશો બાળકને. કારણ કે ક્લાસમાં અહીંથી બાળકને લઈ જવું ને ક્લાસમાં ઊભું કરીને ક્લાસીસમાં મોકલી દેવું, ત્યાં એમની જિમ્મેદારી પૂરી નથી થતી. એ લોકોએ ચકાસવું જોઈએ કે હું મારા બાળકને શા માટે મોકલું છું. અને દરેક વસ્તુની ટ્રેનિંગ મેથડ્સ બધી અલગ અલગ હોય છે, કારણ કે તમે એઝ અ સ્પોર્ટ્સ જો તમે બાળકને આગળ વધારવા માંગતા હો તો સ્પોર્ટ્સની અંદર શું છે કે બધા નીતિ નિયમો તમારે શીખવા જરૂરી છે. તમે સેલ્ફ ડિફેન્સ માટે કરતા હો તો તમને આત્મરક્ષા એ તમારો પ્રાઇમરી બેઝ છે. બિલકુલ. એટલે એને લગતી તમારે તાલીમ લેવી જોઈએ. તમે નિયમો જાણીને શું કરશો? આત્મરક્ષાના કેસમાં એવું છે કે જ્યારે રોડ ઉપર કોઈની સામે આપણે ફેસ કરીએ કે આપણે ફાઇટિંગ કરવાનું આવે ત્યારે કોઈ રૂલ્સ રેગ્યુલેશન કામમાં નથી આવતા. એટલે દરેક વ્યક્તિએ જતા પહેલા એ વિચારવું જોઈએ કે હું શેના માટે જઉં છું અને મારી જે તાલીમ પદ્ધતિ છે એ મને ફેવર કરે છે કે નથી કરતી. બિલકુલ બિલકુલ. સર, તમે સ્પોર્ટ ફિલ્ડની વાત કરી, આત્મરક્ષાની વાત કરી, મારે થોડું આ તમારા આર્ટને એઝ અ સ્પોર્ટ મારે થોડું જાણવું છે કે તમે ખુદ પણ એકેડમી ચલાવો છો. જી. તમે કયા કયા દેશમાં યા તો કેટલા વિદ્યાર્થીઓને ટ્રેન કરતા હશો, કોમ્પિટિશન્સમાં લઈ જતા હશો, એના વિશે જણાવજો સર. એના વિશે હું તમને એક નાનકડો યાદગાર પ્રસંગ કહું. કે જ્યારે 2006માં, એની પણ પહેલા કહું તો અહીંયા ભારતમાં કેવું હતું કે કુંફુ જે વર્ડ છે એ નવો હતો, અને કુંફુના નામે કરાટે શીખવાડવામાં આવતું હતું, કારણ કે કરાટે વધારે પ્રચલિત હતું. એટલે મને એવું થયું કે કુંફુ એ શું છે. તો એની શોધમાં અમે લોકો, જ્યારે હું 2006માં મને ચાન્સ મળ્યો તો હું ચાઇના ગયો. ચીન જઈને મેં જોયું કે ભાઈ શાઓલિનની અંદર જે પદ્ધતિથી જે માર્શલ આર્ટ શીખવાડવામાં આવે છે એ અને ભારતીય શૈલીમાં કેટલો ડિફરન્સ છે. એટલે એ બધું જોઈને ચકાસીને પછી જ્યારે અમે પાછા આવ્યા તો અમને એવું થયું કે આજે વર્લ્ડની અંદર આટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે, આટલી બધી સ્કિલ ડેવલપ થઈ છે, તો આપણા ભારતની અંદર હજુ બધું એવું જ ચાલતું હતું. બિલકુલ. તો અમે લોકોએ અહીંયા એક ગ્રુપ નક્કી કર્યું અને ગ્રુપે એક ફેડરેશન બનાવ્યું, વુશુ કુંફુ ફેડરેશન ઓફ ઇન્ડિયા નામથી, અને અલગ અલગ બ્રાન્ચ એની બનાવીને એ જે શાઓલિનની જે પ્રાચીન યુદ્ધ શૈલી હતી એ બધી અમે લોકોએ શીખવાડીને એ લોકોને વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. અને તૈયાર કર્યા પછી અમારી સામે મોટો ચેલેન્જ એ હતો કે આ સ્પોર્ટ્સ નહોતું, આ એક એવી વસ્તુ હતી કે જે સ્પોર્ટ્સ ક્રાઇટેરિયામાં નહોતું આવતું, કારણ કે કોઈને મારવું એ કઈ સ્પોર્ટ્સ ના કહેવાય. તો એના માટે શાઓલિન ટેમ્પલ જે છે ચાઇનાનું, અને ચાઇનાની જે ગવર્મેન્ટ છે એ દર 2 વર્ષે એક ઇન્ટરનેશનલ શાઓલિન કુંફુ ફેસ્ટિવલ કરીને એ લોકોનું આયોજન કરતા હોય છે, અને એમાં લગભગ 86,000 થી પણ વધારે લોકો એમાં પાર્ટિસિપેટ કરતા હોય છે. અને ચાઇનાની મોટી સ્કૂલો જેમાં 20,000-25,000 બાળકો હોય છે એ બધા પણ એમાં પાર્ટિસિપેટ કરે. અને ચાઇનામાં એવું છે કે હાફ ડે માર્શલ આર્ટ્સ અને હાફ ડે એજ્યુકેશન એની સિસ્ટમ છે ત્યાં આગળ. એટલે એ લોકોની સામે લડવું બહુ જ અઘરું છે, કારણ કે એ લોકોની માતૃભૂમિ છે અને એ લોકોની જ કલ્ચર છે, એટલે એ લોકો આપણા કરતા વધારે એક્સપર્ટ છે. પણ આપણે એવું કર્યું કે અહીંયા એને એ જ કલાને આપણે શીખવી ભારતના લોકોને, અને અહીંથી એક ગ્રુપ તૈયાર કરીને જ્યારે અમે લઈ ગયા તો આપણા ગુજરાતથી બે જણા એવા હતા કે જે લોકોએ ગોલ્ડ મેડલ લીધા ત્યાં આગળ. ત્યારે મને બહુ આનંદ થયો કે ચલો આપણે પણ કંઈ કરી શકીએ છીએ. જોરદાર સર, જોરદાર. તો સર, જે આ સ્પોર્ટ તરીકે તમે વિદ્યાર્થીઓને લઈ જાઓ છો, જી, તમને શું લાગે છે કે જે સ્કૂલ કલ્ચર આપણું છે, પ્રાઇવેટ સ્કૂલના કલ્ચર છે,
તમે કીધું ને કે ચાઇનામાં 6 કલાક એજ્યુકેશન, 6 કલાક હાફ ડે ટ્રેનિંગ, હાફ ડે એજ્યુકેશન. તમને લાગે છે કે આપણે એવું નથી કહેતા કે ફરજિયાત બધાને છે, બટ જે લોકો પોટેન્શિયલ ધરાવે છે, જે લોકોની ઈચ્છા છે, એ ઈચ્છાને એ લોકો સાબિત કરે કે ભાઈ નહીં, યસ આઈ એમ અ ગુડ ફાઇટર, યા તો આઈ એમ અ ગુડ પ્લેયર એઝ અ સ્પોર્ટ્સ પર્સન કહીએ તો આપણે પણ અહીંયા અપ્લાય કરવામાં આવે તો આપણે ત્યાંથી પણ મેડલો નીકળે. મારી દ્રષ્ટિએ મેડલ એટલું અગત્યનું નથી. અગત્યનું એ છે કે આપણે આપણું જે ફિટનેસ છે કે આપણું જે યુવા વર્ગ છે એ આ વસ્તુનો લાભ લઈ શકે. કારણ કે મેડલ કઈ સપોઝ આપણે 10,000 છોકરા રેડી કરીએ તો 10,000 કોમ્પિટિશનમાં નથી રમી શકવાના, સિલેક્ટેડ રમશે. બિલકુલ. એટલે ઇમ્પોર્ટન્ટ એ નથી કે આપણે મેડલ મારીએ કે ના મારીએ, ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ એ ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો લાભ આપણા ભારતીયોને કેવી રીતે મળે, કે આપણે સારું સ્વાસ્થ્ય ભોગવી શકીએ. અત્યારે આપણે ન્યૂઝમાં અને પેપરમાં વાંચીએ છીએ કે બધા આપણું જે યુવા વર્ગને બરબાદ કરવા માટે ઘણા બધા વિદેશી લોકો એવું ષડયંત્ર કરે છે, આપણા ડ્રગ્સ ને બધા અલગ અલગ. તો ફિટનેસ એક એવી વસ્તુ છે કે જે ક્ષેત્રમાં બાળક આવે તો એકબીજા મતલબ સારા લોકો સાથે મળે, એને એક વે મળે કે ભાઈ આ નથી કરવા જેવું ને આ કરવા જેવું છે. સાચી વાત છે સર. સર તમે વિદેશી ષડયંત્રોની વાત આવી ને તો મને અમુક નામ નહીં લઉં બટ ફૂડ ચેન્સ યાદ આવે જે ઓનલી ફાસ્ટ ફૂડ જ વેચે છે. જી જી. એ લોકોનો જ શબ્દ છે જંક ફૂડ. જી. અને આપણે ત્યાં ધડલ્લાથી વેચાય છે, નથી એનું કોઈ ટેસ્ટિંગ થતું, નથી કશું થતું. એ મેયોનીઝ હોય છે કે નહીં એ બી ખબર નથી પડતી. ને તમે જે કીધું ને તે જ 100% વસ્તુ લાગુ પડે છે યુવાધન પર કે ઘરે ખાવાને બદલે એ વસ્તુ ત્યાં પ્રિફર કરે છે એ લોકો. ફાસ્ટ ફૂડ તરત આવી બી જાય, તરત ખવાઈ બી જાય, હાથ સાફ કર્યા વિના નીકળી બી જાય. આ વસ્તુ આપણા યુવાધનને કેટલી નુકસાનકારક છે તે જણાવો. વસ્તુ શું છે કે ફાસ્ટ ફૂડ નું પહેલા આપણે ઇન્વેન્શન વિચારીએ કે ફાસ્ટ ફૂડ નું ઇન્વેન્શન કેવી રીતે થયું. તો ફાસ્ટ ફૂડ જે છે કે ફોરેન કલ્ચરમાં કેવું છે કે ઘરે કોઈ બનાવવા વાળું કોઈ હોતું નથી, એટલે એ લોકો બહારથી લઈને આવે, ફ્રીઝરમાં મૂકે અને ઓવનમાં ગરમ કરીને ખાઈને જતા રહે. એ લોકોની લાઈફસ્ટાઈલ આખી અલગ છે. જ્યારે આપણી ભારતીય જીવનશૈલી છે એ લોકોથી ટોટલ અલગ છે. એટલે આપણે એ લોકોનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. અને આપણે અહીંયા કેવું છે કે આપણા ઘરમાં રોજ ગરમ ગરમ બનીને આપણે ખાઈએ છીએ. તો કેવું છે કે વિદેશી કલ્ચર તો આપણે અપનાવીએ છીએ પણ પોતાની સંસ્કૃતિને નથી જાળવી શકતા, ત્યાં આપણને દુઃખ થાય છે. એટલે ફૂડ ઇન્ડસ્ટ્રીએ પણ એવું કંઈક લાવવું જોઈએ કે જે આપણા સ્વાસ્થ્ય માટે જે સારું હોય ખાવાનું. અત્યારે આપણે જીમ ઘણા બધા જોઈએ છે, ઘણી બધી જગ્યાએ જીમો મોલમાં ને બધી જગ્યાએ ખુલે છે, પણ કેવું છે કે એ જીમ કર્યા પછી જે ફૂડ કે જે ઇન્ટેક કરવું જોઈએ વ્યક્તિઓએ એવી હેલ્થપ્રદ વસ્તુઓ ક્યાં ખાવા મળે છે કહો. આ જીમ કર્યા પછી માણસ બહાર જાય તો શું ખાય? વડાપાવ, દાબેલી, પીઝા. એટલે બહુ ઓછી જગ્યા છે કે જ્યાં હું હેલ્થ ફૂડ પ્રોવાઈડ. તો હેલ્થ ઇન્ડસ્ટ્રી આમાં ચંપલાવવું જોઈએ કે ભાઈ ફિટનેસ ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે અને હવે ભારતના લોકો બી જાગૃત થયા છે ફિટનેસ ને લઈને, તો એ લોકોને ફાસ્ટ ફૂડ થી દૂર રહીને પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ. અને જેમ આપણે મગ છે કે ભાઈ ફ્રૂટ છે, સિઝનલ ફ્રૂટ છે, તો એવું કંઈક પણ ફૂડમાં કંઈક ચેન્જીસ લાવવું જોઈએ જેનાથી હેલ્થ સારી રહે. બિલકુલ સર. સર આ વાત તો અલગ વેમાં થઈ, બટ તમે ચાઇના રહ્યા છો. જી. અનુભવ કેવો હતો જ્યારે તમારે ત્યાં હતા, ત્યાં શીખતા હતા? ફૂડને લઈને જ કહીશ સાહેબ તમને કે એકચ્યુઅલી જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ ચાઇના ગયા તો શાઓલિન ટેમ્પલ જે છે એ એકચ્યુઅલી એક બહુ મસ્ત વાત કહું તમને. ચાઇનાની અંદર ચાઇનીઝ લોકોને અંગ્રેજી નથી આવડતી. જ્યારે આપણે અહીંયા એવું કહેવામાં આવે છે કોઈને અંગ્રેજી ના આવડે કે અભણ છે કે ઠોઠ છે, પણ ચાઇનાના લોકો ચાઇનીઝ સિવાય બીજું કશું બોલતા નથી. ત્યાંના બોર્ડ તમે જુઓ, ત્યાંના રેસ્ટોરન્ટ બધું જ ચાઇનીઝમાં હોય છે. એટલે અમારા માટે ચેલેન્જેબલ વસ્તુ એ હતી કે જ્યારે અમે જેમ તેમ કરીને એરપોર્ટ થી પહોંચ્યા એટલે અમે ત્યાં લોકો સાથે કન્વર્સેશન કરવાનું ચાલુ કર્યું કે અમારે શાઓલિન ટેમ્પલ જવું છે તો કેવી રીતે જવાય. તો પેલા લોકો અમને જોઈને દાંત કાઢે ને હસે કે શું બોલે છે. હવે અંગ્રેજી એ લોકોને આવડે નહીં, ચાઇનીઝ આપણાને આવડે નહીં, તો કરવું શું? તો એક વ્યક્તિને પૂછ્યું મેં કે ભાઈ આ રીતનું મારે શાઓલિન ટેમ્પલ જવું છે ટ્રેનિંગ માટેનું, આમ છે. તો એ લોકોને કશું ખબર, એ કઈ ચાઇનીઝમાં બોલે એટલે મને કઈ ખબર પડી નહીં. મને કદાચ એવું લાગ્યું એમની વાતથી કે આવતીકાલે ટ્રેન છે, આજે ટ્રેન નથી. એટલે રેલવે સ્ટેશન ઉપર અમે 12 કલાક બેસા રહ્યા. બાપરે. આખી રાત બેસેલા રહ્યા. બીજા દિવસે સવારે 10 વાગે જયારે બધી વિન્ડોઝ ખુલી ટિકિટની એટલે મેં ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ શાઓલિન ટેમ્પલ જવું છે, તો પાછું એનું એ જ રામાયણ ચાલુ, ખબર જ ના પડે એ લોકોને.
એટલે મારે અમે લોકો પાંચ છ જણાનું ગ્રુપ હતું. 5 જણાને મારે કહેવું શું કે થયું શું છે, એટલે કશું જ ખબર ના પડે ત્યાં. સાચી વાત. પછી ત્યાં આગળ એક વ્યક્તિ હતો જે મેપ વેચતો હતો ટુરિઝમના. એટલે મને આઈડિયા આવ્યો કે શાઓલિન ટેમ્પલ બહુ ફેમસ છે, એટલે કદાચ મેપમાં આપણને ખબર પડે. તો તરત મેં મેપ લીધું એની પાસેથી ને મને કે આકૃતિ ખબર હતી કે શાઓલિન ટેમ્પલ આ રીતનું એનું સ્ટ્રક્ચર છે, આ રીતે દેખાય છે. એટલે મેં મેપમાં એને પૂછ્યું કે મારે આ જગ્યાએ જવું છે. તો મેં મેપના પૈસા આપ્યા. એ મેપ લઈને હું વિન્ડો ઉપર ગયો. વિન્ડો વાળાને કીધું કે મારે આ જગ્યાએ જવું છે. તો હવે આપણે એમ કહીએ કે શાઓલિન ટેમ્પલ, જ્યારે એ લોકોની ભાષામાં એ લોકો શાઓલિન એવું બોલે. ત્યારે એ લોકોને ખબર પડી કે અચ્છા અહીંયા જવું છે. તો પાછા બધા હસવા માંડ્યા મને જોઈને. પછી 2 ટિકિટ આપી. મને કે ફલાણી બસમાં જઈને બેસી જાઓ. બસ બી ખબર ના પડી, બધી ચાઇનીઝમાં. જવું ક્યાં? એમના જ સ્ટાફમાંથી કોઈ વ્યક્તિ અમારી સાથે આવ્યો ને અમને બસમાં બેસાડ્યું. હવે હજુ ટ્રેજેડી ત્યાં ખતમ ન થતી. એ બસ હતી ટુરિસ્ટ વાળી. અચ્છા. એટલે આખું એ લોકોનો જે પ્રાંત હતો ને આખું ફેરવીને બધી જગ્યાએ લઈ જઈને 10-15 મિનિટ પછી ઊભી કરી દે. મેં કહ્યું અમારું ટેમ્પલ ક્યારે આવે છે, મારે આટલું જોવાની ક્યાં જરૂર છે? છેક રાત્રે 5:30, ત્યાં લગભગ રાત થઈ જાય છે 5:30-6 વાગ્યાની આસપાસ. તો 5:30-6 વાગે અમને ત્યાં ઉતાર્યા. ત્યારે ખબર પડી કે ભાઈ આ અહીંયા જગ્યા અમે પહોંચ્યા. એટલે પહોંચવા માટેનો બી સંઘર્ષ બહુ અજીબ હતો એમ. બિલકુલ. ત્યાં ગયા પછી મેં સાંભળ્યું છે કે તમારે માર્શલ આર્ટ લર્ન કરવું હોય ને, એની કોઈ પણ ટેકનિક લઈ લો, તો ડિસિપ્લિન ને ડેડિકેશન, આ 2 વસ્તુ તમારામાં મોટિવેશન હોય કે ના હોય, તમારે રાખવું પડે. એ તો બહુ પછીની વાત છે. એની પહેલા હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે ડિસ્કવરી ઉપર ત્યારે એક શાઓલિનનો એક પ્રોગ્રામ આવતો હતો. જેમાં માસ્ટર સિહેંગ જૂન કરીને એક હતા કે જેમનું ડેમોન્સ્ટ્રેશન પરફોર્મન્સ આવતું હતું. તો એ જોઈને અમે લોકો ત્યાં ગયા હતા શાઓલિન ટેમ્પલમાં કે ભાઈ આ માસ્ટર પાસે અમે તાલીમ લઈશું. ત્યાં જઈને એમનો ફોટો બતાવ્યો ને મેં, કે આ માસ્ટર અહીંયા નથી રહેતા, અહીંથી લગભગ 12 થી 15 કિલોમીટર દૂર એમની પોતાની પ્રાઇવેટ સ્કૂલ છે, ત્યાં આગળ શીખવાડે છે. અમારા ગ્રુપ સામે પ્રશ્ન એ હતો કે ઓરિજિનલ શાઓલિન ટેમ્પલમાં શીખવું કે પેલા સાહેબ જોડે શીખવું. એટલે છેતરપિંડી આપણા અહીંયા નથી, છેતરપિંડી ત્યાં પણ છે. ત્યાં પણ કેવું છે કે આપણે ટેલિવિઝનમાં ને બધું જોતા હોઈએ છીએ કે ભાઈ આ મોંગ છે, પણ બધા જ શાઓલિન ટેમ્પલ સાથે સંકળાયેલા નથી હોતા. બધાની ત્યાં ચીનની સરકારે કેવું કર્યું છે કે પોતાની કળાને વિકસિત કરવા માટે જે સારા ટોપ માસ્ટર છે એ લોકોને જમીન ફાળવી છે કે તમે અહીંયા આગળ માર્શલ આર્ટની સ્કૂલ ખોલો, તાકી માર્શલ આર્ટનું કલ્ચર આખું ડેવલપ થાય. એટલે ચીનની અંદર આવી ઘણી બધી સ્કૂલો છે. ત્યાં અમને તો શું સર, અમે જનરલ પબ્લિક કહેવાય, અમને મૂવીઝમાંથી ને શોઝમાંથી ને ખબર પડે કે લગભગ હજારો બાળકો એક સાથે શીખતા હોય છે. તો આ વસ્તુ ખાલી મૂવીઝમાં છે કે રિયલી એ લોકોનું કલ્ચર છે આ વસ્તુ? મૂવીઝમાં જે છે એ કાલ્પનિક વસ્તુ તો ખરી, પણ એ કાલ્પનિક વસ્તુને શક્યતા સુધી લઈ જવું એ જ એ લોકોનો મેઇન ઇન્ટેન્શન છે. એટલે સ્કૂલની અંદર ચાઇનીઝ ગવર્મેન્ટે કેવું કર્યું છે કે હાફ ડે માર્શલ આર્ટ્સ અને હાફ ડે એજ્યુકેશન કમ્પલસરી માર્શલ આર્ટ છે. એટલે 5 થી 10 વર્ષ સુધી તો દરેક ચીનીએ પોતાના અભ્યાસકાળમાં માર્શલ આર્ટ શીખેલું હોય જ છે. સો જ્યારે તમે ત્યાં હતા, તમારું ટ્રેનિંગ શિડ્યુલ શું હતું? કઈ રીતનું ખાવાનું એ લોકો આપતા, કે ખાવાનું તમારી પર હતું? ખાવામાં તમને કહું કે અમે જ્યારે ગયા ત્યારે અમને ખબર નથી. અમને એવું હતું કે બધું ઓકે જ છે, આપણું ઇન્ડિયા જેવું જ હશે. પણ ત્યાં જઈને જે ખાવાની જે પ્રોબ્લેમ થઈ એ એવું હતું કે શાઓલિન ટેમ્પલમાં તમને ખબર હશે કદાચ કે એવું કહેવાય છે કે ચીની લોકો ખુરશીના પાયા છોડીને બધું જ ખાય. યસ. એટલે ત્યાં ગયા પછી અમારી સામે પ્રોબ્લેમ એ આવ્યો કે જમવાનો. તો જમવું શું? ત્યાં બધું નોનવેજ ખાવાનું, અને નોનવેજમાં બી એવું છે કે શું આપવું, શું બનાવે છે આપણને ખબર ના હોય. મારી સાથે આંધ્રપ્રદેશ અને આસામના અમુક મિત્રો હતા, સ્ટુડન્ટ મારા. તો એમને એ લોકો નોનવેજ ખાય. તો ત્યાં આગળ એમને નોનવેજનો જે ટેસ્ટ કર્યો એ પછી એમ લોકોએ ના પાડી દીધી કે હું આ નહીં ખાઈ શકું. એટલે નોનવેજ પણ એક કક્ષાનું બને છે કે આપણે લોકો ન ખાઈ શકીએ. અહીંયા એવું કહેવાય છે આપણે ફાસ્ટ ફૂડની અંદર કે ભાઈ આપણે ચાઇનીઝ ખાવા જઈએ, પણ હું માનતો જ નથી કે ચાઇનીઝ છે. ઓરિજિનલ ચાઇનીઝ તમે ખાઈ જ ના શકો. એને ઇન્ડો ચાઇનીઝ કહેવાય કે ભાઈ આપણા મસાલા ને આપણું બધું તમે નાખો તો ચાઇનીઝ ક્યાં રહ્યું? તો ચીનમાં અમારી સામે મોટો પ્રશ્ન એ હતો કે ખાવું શું? નોનવેજ ખવાય નહીં. એટલે 3 દિવસ તો અમે ખાધું નહીં, ભૂખ્યા રહ્યા. પણ ચોથા દિવસે બધાની આંખો અંદર જવા માંડી અને પ્રેક્ટિસ કરવાની 6 થી 8 કલાક. એટલે થોડો અઘરા પ્રશ્નો હતા અમારી સામે. તો બાજુમાં જ એક રેસ્ટોરન્ટ જેવું હતું, તો ત્યાં અમે ગયા અને ત્યાં જોયું તો પેપ્સી ની બોટલ દેખાઈ. મેં કીધું આ વેજીટેરિયન છે, જેને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને બ્રેડ હતા, ચાઇનીઝ બ્રેડ તમે એવા હોય કે આમ
હાથમાં આમ દબાવો એટલે ગુલ્લો થઈ જાય, વાહ, લોટ જેવું. એટલે ખવાય નહીં, પણ એમ આપણને એવું લાગે કે ના ભાઈ વેજીટેરિયન આ ખવાય. એટલે બ્રેડ અને પેપ્સી લગભગ 8 થી 10 દિવસ તમે બ્રેડ અને પેપ્સી ઉપર રહ્યા ત્યાં આગળ. હવે પિશાબ કરવા જઈએ ત્યાં પણ એવું લાગે કે આ બહુ બળતરા થઈ રહી છે, કેટલું માણસ પેપ્સી પીવે. એટલે ફૂડની પ્રોબ્લેમ તો હતી જ ત્યાં આગળ, અને આજે પણ છે. અને ઘણી બધી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં અમે લોકો ટીમ લઈને જઈએ એટલે ચાઇનીઝ ગવર્મેન્ટનો રૂલ કેવો હોય છે કે જે પણ સિટીનો મેયર હોય એ બધા જે પણ લીડર્સ હોય બધાને આમંત્રિત કરે કે તમે અમારા પાર્ટીમાં આવો. હવે પાર્ટીમાં જાઓ એટલે એ લોકોની પાર્ટીમાં દારૂ ને એવું બધું હોય, અને જમવાનું એટલું બધું હોય કે તમે ખાઈ ના શકો, પણ બધું જ નોનવેજ. તો આપણે ખાવું શું, અને કયા પ્રાણીનું હોય એ બી ખબર ન. અને ઘણી બધી જગ્યાએ તો એવું થયું કે કદાચ લસ્સી મળી જાય કદાચ અથવા તો દહીં જેવું મળે તો અમે આનંદમાં આવે કે ચલો આનાથી કામ કઈ તો જાણીતું મળ્યું. સર, આપણે ચાઇનાની વાત કરીએ છીએ ને, પણ ચાઇના મેડલ બાબતે આપણા દેશથી બહુ જ આગળ છે. જી, ઘણું બાબતે. તો આપણો દેશ આ મેડલ બાબતે યા તો ઓલિમ્પિક ગેમ્સમાં લાવવા માટે કેમ પાછળ છે? આટલી બધી પબ્લિક છે આપણી પાસે, આટલા બધા સારા સારા ટેલેન્ટ છે, તો બી આપણે જે ગેમમાં સારા છીએ ને, ચાલો આપણે ક્રિકેટનું ઉદાહરણ લઈએ જે ભારતની છે નહીં, આપણે બીજી અમુક ગેમનું ઉદાહરણ લઈએ જે ભારતની છે નહીં, બટ જે ભારતની ગેમ્સ છે એમાં પણ આપણે પાછળ પડીએ છીએ. એનું તમને શું રીઝન લાગતું હશે? મને જ્યાં સુધી લાગે છે કે વસ્તુ એવી છે કે હું એમ પૂછવા માંગુ છું કે ઓલિમ્પિકની અંદર આપણે ભારતની રમતો કેટલી? જ્યારે તમે કહો છો કે ચીન વધારે મેડલ મારે છે, તો ચીને પોતાની ગેમ્સ ઇન્ક્લુડ કરી છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે વુશુ જે છે એ હમણાં ઓલિમ્પિકમાં અને બીજી બધી ઓલિમ્પિકમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે, ને એ લોકોનું માન્યતા પ્રાપ્ત રમત એ લોકોની કન્ટ્રી અને ઓલિમ્પિકે પણ માન્યતા આપી દીધી છે. તો હું ભારતીય ઓલિમ્પિકને એવું કહેવા માંગુ છું કે આપણે ઓલિમ્પિકની અંદર જે પ્રતિનિધિત્વ કરીએ છીએ રમતોનું, તો એમાં આપણી ભારતીય રમતો કેટલી છે? તો સરકારે ને આપણી જે ઓથોરિટી છે એ લોકોએ એવા પ્રયત્નો કરવા જોઈએ કે આપણી ભારતની જે પણ રમતો છે તો એ લોકોને પ્રોત્સાહન મળે અને એને ઓલિમ્પિકમાં ઇન્ટ્રોડ્યુસ કરાવવી જોઈએ. કારણ કે તમે વિદેશી આર્ટોનું પ્રતિનિધિત્વ કરીને મેડલ જીતવું એ આપણા માટે કઈ એટલી બધી ગૌરવની વાત નથી માનતી, એવું હું પર્સનલી માનું છું. સાચી વાત. જ્યારે મારા દેશની કોઈ આર્ટ હોય, દાખલા તરીકે આપણે યુદ્ધ કલાને આપણે જો ભારતીય ઇન્ટરનેશનલ ઓલિમ્પિકમાં આપણે યુદ્ધ કલા તરીકે જો આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ, તો યુદ્ધ કલા એક એવો વર્ડ છે કે આખા વર્લ્ડમાં પ્રચલિત થાય. અત્યારે આપણે જોઈએ બધાને તો બધાના મોઢા ઉપર એક જ વસ્તુ છે, કરાટે, ટેકવાન્ડો, કુંફુ. ઇન્ડિયન માર્શલ આર્ટ્સને કોણ ઓળખે છે વર્લ્ડમાં? માર્શલ આર્ટ્સની દુનિયામાં ઇન્ડિયાનું કોઈ સ્થાન હિસ્ટ્રી કે છે, બધા માને પણ છે, પણ મને એવું લાગે છે હજુ ક્યાંક આપણે પાછળ છીએ આ બધી વસ્તુમાં. બિલકુલ. તો સરકારે પણ આગળ આવવું જોઈએ આ વસ્તુને લઈને, આપણી કલ્ચરને લઈને, આપણી સંસ્કૃતિને લઈને, અને એવી બધી ગેમો ઇન્ટ્રોડ્યુસ કરવી છે કે જેનું પ્રતિનિધિત્વ આપણા પોતાના હાથમાં હોય. હવે મેડલ્સની વાત કરીએ તો મેડલ્સમાં એવું છે કે જે દેશ પોતાની રમતને ઓલિમ્પિકમાં ઇન્ક્લુડ કરે એટલે બધા પાસા એ લોકોની પાસે હોય, ગેમના રૂલ બદલવાના, ચેન્જ કરવાના. બિલકુલ. એટલે થતું શું હોય છે કે આપણું બાળક કોઈ રમતની અંદર કોઈ પર્ટિક્યુલર સ્ટેપ્સની અંદર, કે ચલો હું માર્શલ આર્ટ્સની વાત કરું, માર્શલ આર્ટ્સમાં કેવું કે પરફોર્મન્સના અમુક સ્ટેપ્સ હોય કે 64 સ્ટેપ તમારે પરફોર્મ કરવાના. આખી દુનિયામાં આ 64 સ્ટેપનું જે પેટર્ન છે એ બધાએ એક જ જેવું પરફોર્મ કરવાનું, જે બેસ્ટ કરે એ મેડલિસ્ટ. પણ ચાઇનાને ખબર હોય છે કે ભાઈ આવનારી ઓલિમ્પિકની અંદર આટલા બધા લોકો પાર્ટિસિપેટ કરવાના છે, એટલે રમત ચેન્જ કરો, એટલે દર 4 કે 5 વર્ષે રમતો ચેન્જ કરી નાખે, સ્ટેપ ચેન્જ કરી નાખે. બિલકુલ. જ્યારે આપણે એ રમતને તૈયાર કરી હોય ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને, પણ જ્યારે તમે એમાં એક્સપર્ટ થવાના વારે આવો ત્યારે થતું શું હોય છે કે રમત આખી ચેન્જ થઈ જતી હોય છે. એટલે કે જે દેશની રમત હોય એના હાથમાં વધારે પાવર હોય છે કે એ રમત વિશે. એટલે આપણા કોઈ દેશની કોઈ રમત ઇન્ક્લુડ થાય તો આપણે એમાં વેલ પ્રિપેર કરી છે. યસ, બહુ જ સાચી વાત છે સર. સર, તમે યુદ્ધ કળાની વાત કરી. આપણે સાઉથમાં એક જે માર્શલ આર્ટનું જ ફોર્મ કહી શકીએ, કલરીપટ્ટમ, એ કળા ધીમે ધીમે હવે મરતી જાય છે. તમને શું લાગે, નવી પેઢી આ વસ્તુઓ એક્સેપ્ટ નથી કરતી, યા તો નવી પેઢી વીક થતી જાય છે એના લીધે મરતી જાય? નહીં, એકચ્યુઅલી કેવું છે કે માર્શલ આર્ટ્સ જે છે એ આપણે કહીએ છીએ માર્શલ આર્ટ, પછી એક છે માર્શલ સ્પોર્ટ્સ. એટલે આપણે જો બહુ ડીપલી વિચારવા જઈએ તો વસ્તુ એવી બને છે કે આર્ટને આર્ટ રહેવા દો તો એ આર્ટ ફોર્મમાં પ્રમોટ થાય છે, પણ જ્યારે એને સ્પોર્ટ્સ બનાવવામાં આવે છે
તો એ રમત બની જતી હોય છે. હવે આર્ટ અને રમત બંને અલગ અલગ વસ્તુ છે. આપણે પેઇન્ટર ને આર્ટિસ્ટ કહીએ છીએ, સ્પોર્ટ્સમેન નથી કહેતા. સાચી વાત. એટલે નવી જનરેશન જે છે જી એને આપણી જે પ્રાચીન યુદ્ધ શૈલીઓ છે એકચ્યુઅલી ક્યાંક આપણી જ કચાશ રહી ગઈ હશે, કારણ કે આપણે એને ઇન્ટ્રોડ્યુસ નથી કરી શક્યા એ લોકોની સામે. તો એ લોકો જે જોવે છે એને સાચું માને છે. સાચી વાત. સર, મારે નવી પેઢીની જ વાત આવી છે ને તો પૂછવું છે કે જ્યારે તમારી જનરેશન હતી ને બહુ ટફ હતી જી, ને ઇવન જે કોઈ વસ્તુનું કન્સિસ્ટન્સી હોય ને જી વર્ષો સુધી જાળવી રાખે. નવી પેઢીમાં એ વસ્તુ બાદબાકી જોવા મળે. નહીં, મેં જેમ તમને કહ્યું કે અમે લોકો જ્યારે માર્શલ આર્ટ્સમાં ઇન્ક્લુડ થયા ત્યારે એક આર્ટ ફોર્મની અંદર અમે લોકો આર્ટ શીખવામાં વધારે ધ્યાન આપતા હતા. અત્યારે કેવું છે કે સરકારી જાહેરાતો, સરકારી ગેમ્સ અને એ બધા પ્રલોભનોને કારણે જે આર્ટ ડેવલપ થયું છે એ આર્ટ નથી થતી ને માણસ એ વિચારે છે કે હું ક્યારે ગોલ્ડ મેડલ લઈ લઉં ને મારી સરકારી નોકરી લાગી જાય. તો ઘણી બધી વસ્તુ ત્યાં ઇફેક્ટ કરે છે આ બધી વાતમાં. તમને લાગે છે મોબાઈલ કલ્ચર છે, ફાસ્ટફૂડ કલ્ચર છે, લોકોની સ્લીપ સાયકલ ઊંધી અવડીને ગમે તેમ છે, આ વસ્તુઓ ઇફેક્ટ કરે છે માનસિકતા ઉપર? પહેલા કેવું હતું કે અમારા સમયમાં શારીરિક શ્રમ વધારે હતો અને શારીરિક શ્રમ વધારે કરવાથી વ્યક્તિ તાકીને સૂઈ જતો હતો. પણ અત્યારે કેવું છે કે મોબાઈલ ને ફાસ્ટ ફૂડ એવું છે કે વ્યક્તિ માનસિક તણાવમાં વધારે રહેવા માંડ્યો છે, શારીરિક કામ હોતું નથી. અથવા દરેકને એવું છે કે બેઠાડું જીવન જીવવું છે. આજે ચેર ઉપર બેઠા બેઠા કોમ્પ્યુટર ઉપર વર્ક કરે. અમારા સમયમાં ટાઈપરાઇટર હતું. બિલકુલ, એક લેટર ટાઈપ કરવો તો તમારે ટાઈપરાઇટર સિવાય બીજી કોઈ સુવિધા હતી નહીં. એમાં પણ હાથ થાકી જાય. એટલે શ્રમ તો બધી જગ્યાએ હતું અને શ્રમ વિનાનું જીવન જ્યાંથી શરૂ થયું ત્યારથી આ બધી તકલીફો ઊભી થઈ ગઈ. સર, આપણે હોલીવુડ જોઈએ, બોલીવુડ જોઈએ તો પહેલા જે ફિલ્મો બનતી ને એની કરતા અત્યારે ફાઇટ સ્ટાઇલ આખી ચેન્જ થઈ ગઈ છે. બટ આપણે જે અહીંયા ઢોલીવુડ છે, આપણું પોતાનું ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે જી, એમાં હજુ ઢીસુમ ને એ ચાલે છે. અમુક વચ્ચે ફિલ્મો જોવા મળી હતી જેમાં થોડું ડિફરન્ટ આવ્યું હતું, બટ મેજર 95% એ જ વસ્તુ ચાલે. અને તમે ખુદ ફિલ્મ સ્ટારોને ટ્રેનિંગ આપો છો જી, આમાં ચેન્જીસ લાવવા માટે તમને શું લાગે, શું કરવું પડશે? જ્યારે મારી માર્શલ આર્ટ્સ ની તાલીમ પૂરી થઈને હું ઇન્ડિયા આવ્યો તો ઘણી બધી હિન્દી મૂવી જોઈને મને પણ એવું થયું કે આપણે ગુજરાતી મૂવીમાં પણ આવું થાય તો કેટલું સારું. જી, બરોબર. હોલીવુડ તો ઠીક છે પણ આપણે બોલીવુડ સાથે પણ કમ્પેર કરી લઈએ તો એ સમયે બહુ મોટી વાત હતી. તો મેં એ સમયે બહુ પ્રયત્ન કર્યો કે લાવો આપણે કંઈક માર્શલ આર્ટ્સમાં કંઈક ચેન્જ લાવીએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ લાવીએ. તો એમાં આપણા જે સુપરસ્ટાર છે હિતેન કુમાર, એમણે મને બહુ જ સારો સપોર્ટ કર્યો અને સૌથી પહેલા એ આગળ આવ્યા અને એમને કીધું કે યુ ટ્રેન મી, વિલ ડુ ધીસ. અને એમનું જે શૂટિંગનું શિડ્યુલ હોય એ પતાવીને પણ એ મારી પાસે અમે લોકો ટ્રેનિંગનું અરેન્જ કરતા હતા અને એ તાલીમ લેતા હતા. પણ કેવું છે કે માર્શલ આર્ટ્સ બહુ એક્સ્ટ્રીમ વસ્તુ છે એટલે એમનું શિડ્યુલ એટલું બધું પેક રહેતું હતું. એ સમયે ઘણી બધી ફિલ્મો કરતા હતા એટલે શક્ય બન્યું નહીં. પણ એમને પણ ઘણી બધી માર્શલ આર્ટ શીખીને ઘણું બધું એમને ટ્રાય કર્યું ફિલ્મોની અંદર. અને પછી અમારી સામે જે મોટામાં મોટો ચેલેન્જ હતો કે ભાઈ માર્શલ આર્ટ્સને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે ગુજરાતી ફિલ્મમાં, ઢોલીવુડમાં લાવવું કેવી રીતે. તો મોટો પ્રશ્ન એ હતો કે ફાઇટ આમાં કેવું હતું કે ફાઇટ માસ્ટર જે ફાઇટ કરાવે અને એ આર્ટિસ્ટે પરફોર્મ કરવાનું હોય છે, હીરોએ. પણ કેવું છે કે ઢીશુમ ભીશુમની દુનિયામાંથી એકદમ જેકી ચાન કે જેટલીની સ્પીડ તમારે પકડવી હોય તો મોટામાં મોટો પ્રશ્ન એ હતો કે જેટલી કે બ્રુસલી કે જેકી ચાન, તમે તો એ લોકો પોતે માર્શલ આર્ટિસ્ટ છે. યસ. તો એ લોકોને જ્યારે ફાઇટ શીખવામાં કે ફાઇટ કમ્પોઝ કરવામાં આવે તો એ લોકોને તરત બધું યાદ રહી જતું. એ લોકો સ્ટન્ટ પરફોર્મ કરી શકતા હતા. ત્યારે અમારી સામે ચેલેન્જ એ હતો કે એક એવા વ્યક્તિ પાસે તમારે આર્ટ પરફોર્મ કરાવવાની છે કે જે એનાથી ટોટલ પરિચિત નથી. યસ. તો બોલિવૂડમાં તો કેવું છે કે જે ન કરી શકતા તો તમે ડુપ્લિકેટ યુઝ કરીને પણ કરી શકો, પણ ગુજરાતીમાં એવું જ છે નહીં. એટલે ગુજરાતીમાં મોટામાં મોટો પ્રશ્ન એ હતો ઢોલીવુડ સામે કે જ્યાં સુધી આર્ટિસ્ટો ટ્રેન નહીં હોય ત્યાં સુધી આ શક્ય નથી. અને મેં ઘણા બધા લોકોને સામેથી એપ્રોચ કર્યો કે ભાઈ તમે આ વસ્તુ જે શીખો તો તમારું એક્શન સ્તર બહુ આગળ આવશે. એમાં એ સમયમાં બિપિનભાઈ બાપોદરા સાહેબ જે છે એ દૂરદર્શનના ડિરેક્ટર રહી ચૂક્યા છે ને હવે રિટાયર્ડ છે અને ઘણી બધી ફિલ્મો એમને ડિરેક્ટ કરી છે. એટલે એમણે મને સૌથી પહેલા ચાન્સ આપ્યો કે ગજાનન યુ કમ વિથ મી અને
એ સમયમાં જગદીશ ઠાકોરનું કદાચ નામ તમે સાંભળ્યું છે, બહુ સારા સ્ટાર હતા. તો મને એવું કહેવામાં આવ્યું કે તમે આમને ટ્રેન કરો, અને એમને ટ્રેનિંગ લીધા પછી જે પણ એક્શન સિક્વન્સ એમણે કરી, તો ઘણી બધી ફિલ્મો એમની હિટ ગઈ જગદીશભાઈની. નસીબને કઈ અલગ જ મંજૂર હશે તો એમનું અકસ્માતમાં એમનું મૃત્યુ થયું, તો એક્શન પછી થોડું ડાઉન થયું. પણ અત્યારે ઇમ્પ્રુવમેન્ટ કરવા ધારીએ તો તમારા મતે ઇન્ડસ્ટ્રીમાં શું ઇમ્પ્રુવ કરવું જોઈએ ફાઇટ બાબતે? હું જસ્ટ ફાઇટ બાબતે એવું છે કે સેમિનારોનું આયોજન કરવું જોઈએ. ઓકે. આર્ટિસ્ટોએ જેમ એક્ટિંગમાં એ લોકો ધ્યાન આપે છે, એમ એક્શન, ડાન્સ અને જે પણ ચેલેન્જેબલ વસ્તુ છે કે જે એ લોકો નથી કરી શકતા, એ લોકોએ એ વસ્તુ ઉપર ફોકસ કરવાની જરૂર છે કે જે નથી કરી શકતા. બિલકુલ. એટલે કોઈ સારો ડાન્સર હોય તો એને એવું છે કે હું ડાન્સમાં ચાલુ જ છું ને, કોઈ સારો એક્ટર હોય તો એવું લાગે કે હું એક્ટિંગમાં ચાલુ જ છું ને. પણ કેવું છે કે પોતાની સ્કિલ, બોલિવૂડમાં કેવું છે કે બધા પોતાને લઈને બહુ એક્ટિવ છે. એ લોકોને એવું છે કે હું જે મને નથી આવડતું એમાં વધારે પ્રેક્ટિસ કરું, તાકે હું એમાં એક્સપર્ટ થઈ જાઉં. બિલકુલ. આપણે અહીંયા એવું નથી. એટલા માટે આપણે આયોજન કરવું જોઈએ એવું સેમિનારનું કે જેમાં એ લોકો પાર્ટિસિપેટ કરે અને આ આર્ટ શીખે અને પોતાની જે નબળાઈઓ છે એને દૂર કરીને હજુ આગળ વધવાનો પ્રયત્ન કરે. બિલકુલ. સર, સ્પોર્ટ બાબતે, પછી મૂવીઝ બાબતે ચલો આપણે માર્શલ આર્ટને યુઝ કરી શકીએ, બટ મારો એક ક્લિયર સવાલ હતો ને સીધો જ સાતો કે સેલ્ફ ડિફેન્સ માટે જે પ્રમાણે જમાનો છે એ પ્રમાણે આ આર્ટની અત્યારે બહુ જ જરૂર છે. તો સેલ્ફ ડિફેન્સ માટે તમે શું માનો છો કે બાળકોને ક્યારથી આ વસ્તુ સ્ટાર્ટ કરાવી દેવી જોઈએ? માર્શલ આર્ટ એક એવી વસ્તુ છે કે જે 4 વર્ષથી લઈને 80 વર્ષ સુધી તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. એમાં કોઈ એવી ઉંમરનો કોઈ બાદ નથી હોતો કે ભાઈ તમે આ ઉંમરના વ્યક્તિ શીખી શકે, એવું નહીં. બિલકુલ. આત્મરક્ષા એક એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિનો હક પણ છે. બિલકુલ. અને જો સ્કૂલ લેવલથી શીખવવામાં આવે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જો આને લાગુ કરી દે કે ભાઈ તમારે માર્શલ આર્ટ કમ્પલસરી કરવાનું જ છે. અત્યારે કેવું છે કે ક્લાસીસો ચાલે છે, પણ જો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ આગળ આવીને જો આને કમ્પલસરી કરી આપે, જેમ આપણે અત્યારે વ્યાયામ, આપણા સમયમાં વ્યાયામ ને એવું બધું પીટી નો એક પીરિયડ હતો, પણ આમાં કેવું છે કે તમે માર્શલ આર્ટ્સ ને જો પ્રાધાન્ય આપીને સેલ્ફ ડિફેન્સ ના કોર્સિસ બહાર પાડીને જો સ્કૂલ લેવલે આપો તો જાગૃતતા ચોક્કસથી આવે એની અંદર. ફરજિયાત જ કરી દે તો લાવવું જ પડે સરકાર. સરકાર જો ફરજિયાત જ કરી દે કે ભાઈ જે રીતે ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા આવે છે એ જ રીતે સેલ્ફ ડિફેન્સનો, માર્શલ આર્ટની કોઈ પણ એક ટેકનિકનો તમારે સમાવેશ કરવાનો. અત્યારે આપણા સરકારમાં કેવું છે કે અમુક વિવિધ સ્કીમો ચાલે છે અને સરકાર એની અંદર અમુક સ્કૂલોને આવરી લે છે, પણ એ કેવું છે કે એક શોર્ટ ટર્મ કોર્સ છે. બિલકુલ. કે તમે જાઓ, આટલો કોર્સ કમ્પ્લીટ કરો, શીખવાડીને આવતા રહો, પણ એ રેગ્યુલર બેઝમાં એનો બેનિફિટ નથી મળતો, મને એવું લાગે છે. બિલકુલ. જો કમ્પલસરી કરવામાં આવે એ જ વસ્તુને કે એટલી જ ગ્રાન્ટ જો કમ્પલસરી આને ફાળવવામાં આવે કે ભાઈ પર્ટિક્યુલર આ તમારે કરવાનું જ છે, તો એ વધારે ઇફેક્ટિવ રહે છે. યસ સર. સર, અત્યારે MMA જે કલ્ચર ચાલે છે, MMA જે મિક્સ માર્શલ આર્ટના UFC ને બધા ઓર્ગેનાઇઝેશન છે, તે બહુ જ મોટા થઈ ગયા છે. મારે એ ફાઇટ સ્ટાઇલમાં ને પ્યોર શાઓલિનમાં યા તો પ્યોર માર્શલ આર્ટમાં કોઈ પણ એક સ્ટાઇલમાં શું ફરક છે એ જાણવું. હવે વસ્તુ એમાં એવી છે કે મોડર્ન માર્શલ આર્ટ્સ અને એન્શિયન્ટ ફાઇટિંગ આર્ટ્સ આ બંને વસ્તુ અલગ અલગ. હવે UFC છે તો એઝ અ સ્પોર્ટ્સ એને કહી શકાય. યસ. પણ જે એક આર્ટ ફોર્મ છે, તો આર્ટ ફોર્મ ને શીખવા માટે તમે એક સારું આર્ટ ફોર્મ શીખેલા હશો ને તો તમે UFC રમી જ શકશો. બિલકુલ. એટલે આ એનું પછીનું કહી શકાય કે એના પછીની વસ્તુ છે. યસ સર. માર્શલ આર્ટ માટે મેં એવું સાંભળ્યું છે કે એ તમને બ્રુટલ ની પીસફુલ બનાવે છે. જી. આ વસ્તુ કઈ રીતે? મારી પોતાની સ્ટોરી કહું તમને કે હું નાનપણમાં હતો તો મને બહુ ગુસ્સો આવતો હતો અને મારા કમ્પ્લેનો બહુ આવતી હતી, ઘરે પણ બહુ માર પડતી હતી, સ્કૂલમાં બી માર પડતી હતી. અને જયારે માર્શલ આર્ટ્સમાં મને નાખવામાં આવ્યો તો પપ્પાનું કહેવું એવું હતું, મોટો ભાઈ હતો એનું પણ કહેવું હતું કે આ બહુ ઝઘડા કરે છે ને આ મોટો થઈને શું કરશે, આ ખબર નહીં, આ લોકોને મારામારી જ કરશે. બિલકુલ. શરૂમાં મને એવું થયું કે લો માર્શલ આર્ટ શીખીને હું આને મારીશ, સ્કૂલમાં આને મારીશ, ક્લાસમાં આને મારીશ, હું 10th હતો તો હું 12મા વાળાને મારીશ. પણ કેવું છે કે જેમ જેમ તમે માર્શલ આર્ટ શીખતા જાઓ એમ તમારી અંદર એક કોન્ફિડન્સ બિલ્ડ થતો જાય કે હા હું આ કરી શકું છું. માર્શલ આર્ટનો સૌથી મોટામાં મોટો બેનિફિટ એ છે કે તમારી અંદર એક એટીટ્યુડ પેદા થાય, યસ આઈ કેન. અને એ એટીટ્યુડ આવ્યા પછી તમને પોતે જ એવું થાય કે જવા દો નાને નથી મારીશ તો હમણાં પતી જશે. એને
ઘણી વખત આપણે જોઈએ છીએ કે ગાડી લઈને નીકળતા હોય, કોઈની ગાડી ટચ થઈ જાય પાછળથી તો પેલો સીધો આવીને ઝઘડો જ કરવા માંડે કે ભાઈ આને હમણાં મારી જ દઉં. યસ. પણ માર્શલ આર્ટિસ્ટ ની અંદર એક વસ્તુ એ હોય છે કે એને પોતે ખબર જ હોય છે કે આ જે કરવા માંગે છે ને 2 મિનિટ, બિલકુલ, એ હું આને હમણાં પતાવી દઈશ, પણ એ નહીં કરે. એ એમ કહેશે કે ભાઈ ભૂલ થઈ ગઈ મારી, માફ કરી દો, ભૂલ થઈ ગઈ, ટચ થઈ ગઈ. એટલે ઘણી બધી જગ્યાએ મેં એવું જોયું છે કે માર્શલ આર્ટિસ્ટ જે છે એટલે માર્શલ આર્ટ્સ નો જે જીવન ઉપર જે પ્રભાવ છે, વ્યક્તિ ઉશ્કેરાઈ જાય, કારણ કે એને પોતે નથી ખબર હોતી કે એને શું કરવું જોઈએ અને શું કરી રહ્યો છે. પણ જ્યારે તમારી અંદર એક આત્મવિશ્વાસ હોય, તમને ખબર જ છે કે તમે એને મારી જ શકવાના છો, એટલે તમે એને જવા જ દેશો કે જવા દે, નથી કરવો ઝઘડો. એટલે આ મોટો બેનિફિટ છે માર્શલ આર્ટ્સ. બિલકુલ સર. મેડિટેશન જે છે જી, એ માર્શલ આર્ટ નો પાર્ટ છે, મેં એવું સાંભળ્યું છે. જી, મેં અમે તો મૂવીઝ થ્રુ જોઈએ કે મોસ્ટલી જે મોન્ક્સ હોય, જે માર્શલ આર્ટ શીખવાડતા હોય, એ મેડિટેશન થ્રુ ઘણું બધું અચીવ કરી શકે છે. જસ્ટ લાઈક આપણે વાત કરીએ ને ચી શક્તિની. જી, મારે એ ચી શક્તિ વિશે જાણવું. ચાઇનાની અંદર એને ચી કહેવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મની અંદર કે હિન્દુ સંસ્કૃતિમાં એને પ્રાણ શક્તિ કહેવામાં આવે છે. યસ. એ કઈ અલગ વસ્તુ નથી. બિલકુલ. અને આપણા ધર્મ ગ્રંથો તમે આપણે જૂના વાંચીએ તો અંદર એવી બધી શક્તિઓ હતી જ આપણી પાસે પ્રાચીન. પણ કેવું છે, જેમ સમય જતો ગયો અને બધી આપણે શક્તિઓ બધી વિલુપ્ત થતી ગઈ. યસ, એવું બધું છે. સમજાઈ ગયું. ને જોતા હોઈએ ને વિડીયોઝ ને, તો શરીર જે માર્શલ આર્ટિસ્ટ હોય એના બહુ જ ટફ હોય. ઇવન ગ્રોઈન એરિયામાં બી એ લોકો ગમે તે મારતા હોય છે, બામ્બુઝ મારતા હોય છે. સાહેબ વસ્તુ એવી છે કે આપણા અહીંયા પણ એવા બધા ખેલાડીઓ છે. હવે ચીનની વસ્તી તમે જુઓ તો વિશ્વની નંબર 1 એટલી બધી પોપ્યુલેશન છે. તો એમાં ઘણા બધા લોકો છે. આપણા અહીંયા પ્રોબ્લેમ શું છે કે આપણે અહીંયા એજ્યુકેશન ફર્સ્ટ છે, સમાજની જવાબદારી છે, ઘરની જવાબદારી છે. એટલે આપણે એવું બધું ન કરી શકીએ. આપણે સંસ્કૃતિ સાથે ને બધી પરિવાર સાથે જોડાયેલા લોકો છીએ. ત્યાં એવું છે નહીં. આટલી બધી પોપ્યુલેશનમાં કોઈ પણ ગમે તે રીતે જેને જે સ્કિલ ફાવે એ કરે છે. એટલે આપણે કમ્પેર ન કરી શકીએ એ લોકોની સાથે આ બધી વસ્તુ. તો મારો એ સવાલ થાય કે ક્યાંક ને ક્યાંક જે આપણી અત્યારની હાલની વ્યવસ્થા છે એ આપણને મેન્ટલી ને ફિઝિકલી નબળી બનાવી રહી છે. હું નથી માનતો કે નબળી બનાવી રહી છે, પણ આપણે સતર્ક થવાની જરૂર છે, સાવચેતી લાવવાની જરૂર છે. કારણ કે આમને આમ ચાલતું રહ્યું તો ઓબ્વિયસલી. બિલકુલ. એક તો ઇન્ડિયા ઓલરેડી ડાયાબિટીસનું હબ કહેવાય છે. જી. હવે કેન્સરમાં પણ આપણો નંબર દિવસે દિવસે ઉપર આવતો જાય છે. તમને લાગે છે કે આ ડેડિકેશન વાળી લાઈફ જે છે, હું માર્શલ આર્ટિસ્ટનું નથી કહેતો, બટ એક ડેડિકેશન વાળી લાઈફનું કહું છું કે એક ડેડિકેશન વાળી લાઈફ આ બધી વસ્તુઓથી બચાવી શકે? ચીનની અંદર હું અમારો ચીનનો અનુભવ તમારી સાથે શેર કરું કે જ્યારે હું ચીનમાં હતો ત્યારે ત્યાંના જે ગાર્ડન્સ હતા, ત્યાં આજે પણ તમે સિંગાપુર, મલેશિયા છે, થાઈલેન્ડ છે, આ બધી જે જ્યાં ચાઇનીઝ પોપ્યુલેશન વધારે છે જે પણ કન્ટ્રીમાં, ત્યાં તમે જોશો ને સવારે ગાર્ડનમાં તો નાના લોકોના ગ્રુપ બનેલા હોય છે. જ્યારે 70 થી 80 વર્ષના લોકોના જે વૃદ્ધો હોય કે કોઈ પણ, એ બધા લોકોનો ગ્રુપ બનેલો અને એ લોકો સવારે ઉઠીને તાઈચી કરતા હોય. તાઈચી એટલે કેવું છે કે તાઈચીને હું આપને કહું તો એને આપણી સરળ ભાષામાં એવું કહી શકાય કે મૂવિંગ મેડિટેશન. આપણે જે સ્ટ્રેચિંગ ને વગેરે કરતા હોય એ ટાઈપ. એમાં એકદમ સ્લો આમ તમારે બ્રેથિંગની સાથે આખી મુવમેન્ટો બધી પ્લે કરવાની હોય છે. તો આપણે અહીંયા પહેલા યોગા હતું, અત્યારે પણ છે, પણ ચીને એ જ વસ્તુને તાઈચીના ફોર્મમાં એ લોકોએ એને ડેવલપ કર્યું છે. એટલે ચીનમાં એવું કહેવાય છે કે જે તાઈચીની પ્રેક્ટિસ કરે એ પોતાના જીવનથી 15 વર્ષ વધારે જીવે. એટલે એમાં શું છે કે આખી બોડી ફ્લેક્સિબિલિટી હોય, પ્લસ બ્રીથિંગ એક્સરસાઇઝ હોય, તમારા લંગ્સ પાવરફુલ થાય. બિલકુલ. એટલે એ લોકો કમ્પલસરી કરતા હોય છે. એટલે આપણા અહીંયા કેવું છે કે મેં આપણી પહેલા મેં તમને કીધું કે આપણી સરકારે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે યુદ્ધ શૈલીઓ છે એને વિકસિત કરવાની જરૂર છે. બિલકુલ. કે એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનાવીને આમાં શું થઈ શકે છે. જ્યારે ગુજરાત કે ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરતું હોય તો આમાં કેમ નહીં? સાચી વાત છે. ઇવન મેં તો સાંભળ્યું છે કે આપણા દરેક રાજ્યમાં જ્યારે રજવાડા હતા ત્યારની વાત કરીએ તો કે અમુક એરિયા બદલે ને એટલે ત્યાંની યુદ્ધ નીતિ, ત્યાંની યુદ્ધ શૈલીઓ બધું જ બદલી જાય. તો એ હિસાબે તો આપણે ત્યાં 500 થી વધારે યુદ્ધ નીતિઓ કાં તો યુદ્ધની ટેકનિક્સ હશે. જેમ પંજાબી લોકો આપણે જોઈએ, સરદારજીઓ, તો એ લોકો કઈ ગટકા કરીને કઈક એ લોકોની આર્ટ ફોર્મ છે. પછી આપણે કેરળમાં જઈએ તો સાઉથની અંદર કલરીપટ્ટમ છે. મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશમાં જઈએ તો મલખમ છે.
પછી મલ્લ યુદ્ધ કરીને છે, કુસ્તીઓ છે. તો આપણા જે એન્શિયન્ટ જે યુદ્ધ શૈલીઓ છે એને પ્રિઝર્વ કરવાની જરૂર છે, એમાં રિસર્ચ કરવાની જરૂર છે અને એને હજુ પરફોર્મ કરવાની જરૂર છે આપણે. અને ઓલિમ્પિકમાં પણ જો આપણે ભારતની કોઈ માર્શલ આર્ટને ઇન્ટ્રોડ્યુસ કરી શકતા હોય તો આપણા માટે બહુ સૌભાગ્યની વાત છે કે બીજા દેશોની આર્ટને રિપ્રેઝેન્ટ કરવા કરતા પોતાની દેશની પોતાની આર્ટને રિપ્રેઝેન્ટ કરવું આપણા માટે ગૌરવની વાત કહેવાય. બિલકુલ બિલકુલ. બીજા દેશની આર્ટની તમે રિપ્રેઝેન્ટની વાત કરીને છે સર, આપણે એટલી હદે રિપ્રેઝેન્ટ કરીએ છીએ કે બીસીસીઆઈ અત્યારે વર્લ્ડનું નંબર 1 ફાઇનાન્શિયલ રીતે છે. તમે વિચારો, ઇંગ્લેન્ડનો સ્પોર્ટ આપણે ત્યાં ગુલામીમાં આપણે શીખેલા, બરાબર, ગુલામ તરીકે આપણે એ લોકોના બોલ લઈ લઈને આપણે એ વસ્તુ શીખેલા અને આપણે અત્યારે એમાં નંબર 1 છીએ. ચાલો, પ્રાઉડ મુવમેન્ટ બી છે કે એ લોકોમાં જ આપણે એને હરાવ્યા, બટ એને હરાવવામાં તમે કીધું તેમ આપણે આપણું કેટલું બધું ખોઈ બેઠા. સાચી વાત છે. કેટલી બધી યુદ્ધ કળાઓ, ગદા યુદ્ધ, પછી બાણ ચલાવવાથી માંડીને ભાલા, પછી આ તે તલવાર. તમે સર રાજપૂત છો, તમારા તો લોહીમાં તલવારો હોય, બરાબર, તો એ બધું હવે ક્યાં દેખાય છે? ગણ્યા ગાંઠિયા છોકરાઓ હોય જે તલવાર કે લાકડી ફેરવી જાણતા હોય. હમણાં આપણે લગ્ન પ્રસંગોમાં જોઈએ છીએ કે આપણા જે આર્ટિસ્ટો છે, જે સિંગરો છે, એ સ્ટેજ ઉપર ફરવતા હોય છે, પણ એ તલવાર ફેરવવું કે એ એટલું જ સીમિત નથી, એ બહુ વિશાળ આર્ટ છે, પણ એને બહુ ડીપલી સ્ટડી કરીને એને હજુ બ્રોડ કરવાની જરૂર છે આપણે. બિલકુલ. પણ અત્યારે તો જે તમે કીધું તેમ જે સ્ટેજ પર ફેરવતા હોય એ તો ખરેખર તલવારને ક્ષત્રિયો માં ભગવતી તરીકે તમે એને આ રીતે શો ઓફ કરવા માટે ગમે ત્યાં ફેરવી ના શકો. ઇવન મેં તો એવું પણ સાંભળ્યું છે કે તલવાર તમે મ્યાનમાંથી કાઢો ને એટલે એને લોહી ચખાડવું પડે, અધરવાઇઝ એ ભગવતીનું અપમાન થાય, ભવાનીનું અપમાન થાય. અને અત્યારે ગમે ત્યાં આમ કરીને આમ. સો આ મારા મગજમાં નથી બેસતું પર્સનલી. જેમને પ્રોબ્લેમ હોય મારાથી તો તમે તમારી રીતે સોલ્વ કરજો, બટ મારા મગજમાં નથી બેસતું. તો મારે સર એ જાણવું હતું કે તમે જે આર્ટમાં છો, તમે જે ફિલ્ડમાં છો, ત્યાં જે નવી પેઢી છે તેને જવું હોય, તેને પહોંચવું હોય, હું સિટીની વાત નથી કરતો, હું ગામડા કલ્ચરની વાત કરું, જેને ઇન્ટરેસ્ટ હોય, એ કઈ રીતે આગળ વધી શકે? આજ કેવું છે કે આજ આટલી બધી ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ છે, કોમ્પ્યુટરાઇઝ છે, સોશિયલ મીડિયા છે, એટલે આમાં બે વસ્તુ છે કે જે લોકોને પાસે સારા શિક્ષકો નથી એ યુટ્યુબના માધ્યમથી પણ પ્રશિક્ષણ લઈ શકે છે, થોડું ઘણું તો કરી જ શકે છે બેઝિકલી. અને બેઝિક કર્યા પછી જો તમે સાચા અર્થમાં શોધશો તો તમને ઓબ્વિયસલી કોઈને કોઈ સારો ટીચર મળી જ જશે. અને અમારો એક એવો પ્રયાસ છે કે ભારતીય યુદ્ધ કલા પ્રાધિકરણ આખું બનાવીને ભારત સરકારની સમક્ષ મૂકવાનું કે ભાઈ દરેક જિલ્લાની અંદર યુદ્ધ કલા કેન્દ્રના નામથી એક સેન્ટર ઊભું થવું જોઈએ કે આખા જિલ્લાની અંદર જેને પણ માર્શલ આર્ટની તાલીમ લેવી હોય તો અહીંયા જઈને એ લોકો તાલીમ લઈ શકે છે. અને યુદ્ધ કલાના નામથી જ મતલબ આખા વર્લ્ડની અંદર આપણી જે યુદ્ધ શૈલી છે એ આપણે એને ડેવલપ કરીએ. એટલે બહુ ટૂંક સમયમાં આખો પ્રોજેક્ટ લઈને હું આપણા સંઘવી સાહેબ પાસે જવાનો છું કે સર અમારો આ પ્રોજેક્ટ છે, આપણે સાથે મળીને કરી શકીએ. ગ્રેટ સર, ગ્રેટ સર. સર મારો એવો વિચાર છે, યા તો મારું એવું માનવું છે કે આપણી જે ફોર્સિસ ખરી ને, પોલીસ ફોર્સ માની લો, તમે આર્મી માની લો, ત્યાં બેઝિક ટ્રેનિંગમાંથી જ આ વસ્તુ એડ કરવી જોઈએ. તમારું શું માનવું? આમાં કેવું છે કે દરેક દેશની આગવી યુદ્ધ શૈલી છે કે જે કોઈ પણ કન્ટ્રી સાથે શેર નથી કરતું. પણ આપણે ઇઝરાયલની વાત કરીએ તો ઇઝરાયલ આટલો નાનો દેશ હોવા છતાં પણ આખે વર્લ્ડને હંપાવે છે ટેકનોલોજીની અંદર, માર્શલ આર્ટની અંદર કે આર્મીની અંદર. તો ભારત સરકારના બી એવા ઘણા બધા પ્રયાસો છે જ કે ભાઈ ઇઝરાયલ પાસેથી આપણે ઘણું બધું શીખી શકીએ. તો ઇઝરાયલી માર્શલ આર્ટ છે જેને કહેવાય ક્રવ માગા. તો ક્રવ માગા એક એવી એડવાન્સ ટેકનિક છે કે જે સમયની સાથે આપણે જોઈએ કે માર્શલ આર્ટ આપણે જ્યારે શીખીએ છીએ કે આપણે કોઈને શીખવાડીએ ત્યારે એ નક્કી નથી હોતું કે શીખવા વાળો માણસ કોણ છે, કે એ શીખીને એનો ઉપયોગ ક્યાં કરશે. બિલકુલ. તો સેમ વસ્તુ એવી છે કે શીખ્યા પછી જેમ ટેકનોલોજી જેમ ડેવલપ થઈ એમ જે અસામાજિક તત્વો છે એ પણ એટલા જ ટ્રેન થતા ગયા આની અંદર. તો આપણી ફોર્સિસ અને આર્મી સામે પણ એ જ ચેલેન્જ હતો કે ટેકનોલોજીમાં આગળ નહીં વધો તો પછી એ લોકો આપણા કરતા વધારે હાઈટેક હશે તો આપણે એને જવાબ નહીં આપી શકીએ. એક્ઝેક્ટલી. તો આર્મી અને આપણા પોલીસ ફોર્સ જે છે એ લોકોએ પણ આની અંદર આગળ આવવાની જરૂર છે કે વિશ્વની અંદર થઈ રહેલા ફેરફારો, વિશ્વની અંદર જે ચેન્જીસ આવ્યા છે તો એનો લાભ આપણે કેવી રીતે લઈ શકીએ કે એમાં કેટલું આપણે વધારે શીખી શકીએ. બિલકુલ. એવી રીતે મારા એક મિત્ર છે યુએસના, જે ઇન્ટરનેશનલ પોલીસ ફોરમ કરીને એક ઓર્ગેનાઇઝેશન એટલે એમને સેટઅપ કર્યું છે. વાહ.
અને જર્મનીના એક બહુ મોટા ગ્રેન્ડ માસ્ટર છે બ્રેન્ડ હોલ કરીને, કે જે બ્લેક બેરેટ્સ કમાન્ડો કરીને એક આખું ફોર્સ એ લોકોએ ઊભી કરી છે, કે જેમાં પોલીસ અને મિલિટરીને ને આ ક્ષેત્રમાં થયેલા જે અદ્ભુત જે રિસર્ચ છે તો એ લોકોને શીખવાડી શકે અને જેમ અસામાજિક તત્વોથી આપણે કેવી રીતે એમનો સામનો કરી શકાય. વાવ સર, આ તો બહુ જરૂરી વાત. મેં તમારા ફેસબુકમાં યા તો મને ક્લોઝ ફ્રેન્ડ દ્વારા જાણવા મળ્યું કે તમે પણ એ પ્રોગ્રામમાં ત્યાં જર્મનીમાં ઇન્વાઇટેડ હતા. જી, યુરોપ કેવું છે કે યુરોપ બહુ એક્ટિવ છે માર્શલ આર્ટ્સમાં, અને આ ક્ષેત્રમાં ઘણા બધા સેમિનારોનું બધું આયોજન થતું હોય છે. એટલે મારો પહેલો પ્રયાસ એવો હોય છે કે માર્શલ આર્ટ ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો લાભ આપણા ગુજરાતીઓને સૌથી પહેલા મળે. વાહ. તો ઘણા બધા સેમિનાર એટેન્ડ કરવા અમે જઈએ છીએ અને ઘણું બધું શીખીએ છીએ. બિલકુલ. હવે એવું છે કે એ શીખેલી વસ્તુને આપણે ગુજરાત પોલીસ અને આપણે જે બીજા જે ફોર્સિસ સોશિયલ સિક્યુરિટીઝ છે કે એ લોકોને આપણે કેવી રીતે આની અંદર ઇન્વોલ્વ કરીને આપણે ટ્રેન કરી શકીએ. બીજી એક વસ્તુ તમને કહું કે આજે આપણે સિક્યુરિટી જોઈએ છીએ કે સિક્યુરિટી એજન્સીઝ જે છે, તો અમારો પ્રયાસ એવો છે કે સિક્યુરિટી એક એટલો મોટો ભાગ પ્લે કરે છે કે જ્યાં પોલીસ નથી પહોંચી શકતી ત્યાં સિક્યુરિટી હોય જ છે. કારણ કે ઘરની રખવાડી પોલીસ નથી કરવાના, પણ સિક્યુરિટી. તો પ્રયાસ એવો છે કે સિક્યુરિટીમાં જે લોકો જોબ કરે છે એ લોકો એટલા સશક્ત હોવા જોઈએ, એટલા કેપેબલ હોવા જોઈએ કે કોઈનો સામનો કરી શકે. આજે આપણે જનરલી જોઈએ છે કે કોઈ પણ બિલ્ડિંગની નીચે કોઈ બેઠું હોય સિક્યુરિટીમાં, તમે એને જેને ખકડાવો એટલે બચારો એ તમને સરેન્ડર કરી દેશે, કારણ કે વેલ ટ્રેન્ડ નથી. પણ જો એવા લોકોને પણ આખી જેટલી પણ સિક્યુરિટી એજન્સી છે એ લોકોને પણ આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે કે ભાઈ તમે તમારા જે, અથવા તો એક માપદંડ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ ટ્રેનિંગ પૂરી કર્યા પછી તમે એલિજિબલ છો સિક્યુરિટી ગાર્ડ બનવા માટે. ગમે તે વ્યક્તિને તમે હાથમાં દંડો પકડાઈ દો, પણ દંડો પકડતા આવડે છે પણ ચલાવતા નથી આવડતું. સાચી વાત. ચલાવી નથી શકતા, ત્યાં થોડો માર ખાઈ જાય. જી. યા તો આપણે અહીંયા પાછું પેલું કલ્ચર ખરું ને, મને ઓળખશો તો હું કોણ છું, તો એના લીધે બી ઘણી વાર બિચારા માર ખાઈ જતા હોય છે. બટ ધ વે યુ સેડ કે એ દંડો પકડતા આવડે છે, ચલાવતા નથી આવડતું, એ છે ને મગજમાં ખૂંચી જાય કે તમે તમારું ઘર, તમારા લાઈક હજારો ઘર એક હાથમાં આપો છો. તો એ વ્યક્તિ એટલો સશક્ત હોવો જોઈએ કે એટલા ઘરને સંભાળી શકે. આજે તમે એક્ઝામ્પલ ના તौर ઉપર ગમે તે કોઈ અસામાજિક તત્વ બનીને તમે ઘૂસી જાઓ અંદર, તમે દાદાગીરી કરો એટલે પેલો સરેન્ડર કરી જ દેશે, જાઓ સાહેબ, વાંધો નહીં. કોણ મગજમારી કરે એવું કલ્ચર. એટલે એ બધી વસ્તુ એવી છે કે અત્યારે તો નથી, પણ ફ્યુચરની અંદર આ બધી જરૂરિયાતો આવવાની પડશે, જરૂર પડશે. બિલકુલ. તો મારે એક બીજો સવાલ સેલ્ફ ડિફેન્સ બાબતે જ પૂછવો હતો કે ખરેખર આપણે ત્યાં જે કલ્ચર છે ભણવાનું, તેમાં મા બાપને સમજવાની જરૂર ખરી કે હવે જે જમાનો આવી રહ્યો છે એને ટેકલ કરવા માટે બાળકોને અત્યારથી જ તૈયાર કરવા જોઈએ? અત્યારે કેવું છે કે જમાનો ચેન્જ થયો, ટેકનોલોજી ઘણી બધી આવી, બધા પેરેન્ટ્સો સજાગ છે જ, એક્ટિવ છે જ, પણ કેવું છે કે ગર્લ્સ ડાન્સ પ્રિફર વધારે કરે ને બોયઝને કરાટેમાં કે માર્શલ આર્ટ્સમાં નાખવામાં આવે. પણ મારું એવું માનવું છે કે ગર્લ્સને તમારે માર્શલ આર્ટ્સમાં કમ્પલસરી કરાવવું જોઈએ અને બોયઝને બીજા બધા અધર સ્પોર્ટ્સમાં કે અધર એક્ટિવિટીમાં નાખશો તો ચાલશે. સાચી વાત. એટલે એમણે એ પોતાની બાળકની માનસિકતા જોયા પછી એમણે પોતે ડિસાઈડ કરવું જોઈએ કે આ બાળકને મારે કયા સ્પોર્ટ્સમાં કે શેમાં નાખવો જોઈએ. બિલકુલ. બટ મારા મતે કોઈ પણ બાળકને યા તો કોઈ પણ વ્યક્તિને પોતાને કોઈ ઝાપટ મારતું હોય ને એ રોકી શકે એટલું કેપેબલ તો હોવું જ જોઈએ. ઇટ્સ જસ્ટ લાઈક કે તમે જાઓ છો રસ્તામાં, મેં ગઈકાલનો જ સર કિસ્સો જોયો ન્યૂઝમાં. 3 છોકરા હતા, એક દીકરી જતી હતી, બરોડાનો કિસ્સો છે. મોબાઈલ જૂટવવા માટે એ દીકરીએ મોબાઈલ પકડી રાખ્યો અને જૂટવી ના શક્યા પેલા, તો ગાડીમાં આ રીતે ઢસડાતી જાય છે દીકરી ને પેલા લોકોએ ગાડી ઊભી રાખી અને મારી મોબાઈલ લઈને જતા રહ્યા. હવે મારું માનવું એ છે કે એ ખાલી 2 થી 3 મૂવ્સ બી આવતા હોત ને તો એટલીસ્ટ એનો હાથ છોડાવીને ભાગી શકે. એક્ઝેક્ટલી. તો આ વસ્તુ મને ત્યાં બહુ વધારે પડતી જરૂરી લાગે, કારણ કે તમે કેમેરાની નજર સામે જોઈને કોઈને લૂંટી રહ્યા છો. એની પાછળનું મુખ્ય કારણ જ્યાં હું માનું છું એવું છે કે અત્યારથી આપણે બાળકોને એવું જ કહીએ છીએ કે આને મારવાનું નહીં, આને બોલવાનું નહીં, બૂમો નહીં પાડવાનું, અને બહેનો અને દીકરીઓ સાથે તો આ વધારે આ રીતનું વર્તન કરવાનું કે તારે જોરથી નહીં બોલવાનું, તારે આ નહીં કરવાનું. હું જ્યારે પર્સનલ કોચિંગ લઉં છું મારા ક્લાસમાં, તો મારા ક્લાસમાં પણ ઘણી બધી ગર્લ્સ છે, તો હું
મારા ક્લાસનું કલ્ચર ટોટલ ઓપોઝિટ છે. મારે તો અહીંયા આવીને તમારે બૂમો પાડવાની કાયદેસર તમારે મારવાનું, છોકરો હોય કે છોકરી હોય ગમે તે હોય. તો જ્યારે તમે અંદરથી બદલાશો, પોતાની જાતને અંદરથી બદલવાની કોશિશ કરશો, કારણ કે જે ડેરિંગ છે ને સાહેબ એ અંદરથી આવે છે, બહારથી નથી આવતું. બહારથી તમે ખાલી હાથ પગ હલાવશો ને 2-4 કિક મારશો, એનાથી કંઈ નથી થવાનું. જ્યાં સુધી મા બાપ બાળકને એ નહીં શીખવે કે બેટા તારે બોલવાની જરૂર છે, પણ તને એ ખબર હોવી જોઈએ, તારે ચૂપ રહેવું બી જરૂરી છે, પણ તારે બોલવું ક્યાં છે એ તને ખબર હોવી જોઈએ, અને આવી જગ્યાએ તારે ચૂપ નથી રહેવાનું. તો આપણે એઝ અ પેરેન્ટ્સ તરીકે બાળકને એ શીખવવું બહુ જરૂરી છે કે સેલ્ફ ડિફેન્સની સાથે સાથે અંદરથી ખુલીને, કારણ કે ઘણા બધા લગભગ 80% પેરેન્ટ્સો બાળકને માર્શલ આર્ટ સ્કૂલમાં મોકલે છે શીખવા માટે, પણ જ્યારે કંઈક સોસાયટીમાં કે કંઈક નાનું મોટું કંઈ કરીને આવે એટલે એને એમ કે મારવાનું નહીં, કેમ માર્યું તે. સ્કૂલમાં જાય એટલે સ્કૂલમાં પણ બાળકો સાથે એવું બધું વર્તન થાય છે કે તું કરાટે શીખે છે એટલે ઝઘડો કરે છે. પણ એક્ઝેક્ટલી જોવા જાય તો માર્શલ આર્ટ્સ બાળકને એકદમ શાંત બનાવે છે, એક કોન્ફિડન્સ પેદા કરે છે. પણ કેવું છે કે અમુક ટીચરોના કે અમુક આજુબાજુના વર્તનો કે અમુક મા બાપને ખબર નથી હોતી, એ લોકો એવું વર્તન કરતા હોય છે કે ભાઈ આ કરાટેમાં જાય છે એટલા માટે આવું કરે છે, કે માર્શલ આર્ટ શીખીએ છે એટલા માટે મારામારી કરે છે. અરે ભાઈ એ નતો જતો ત્યારે પણ એના ઝઘડા તો આવતા જ. પણ જેટલું વધારે શીખશે તો પોતાની આવનાર સમય માટે પોતાની જાતને પ્રિપેર કરી શકશે, કારણ કે તમે હંમેશા એમની સાથે નથી રહેવાના. યસ સર, બહુ સાચી વાત. મેં જોયું છે સ્કૂલોમાં ગુડ ટચ બેડ ટચ શીખવાડવામાં આવે છે. જી. બટ એ શીખવાડવામાં નથી આવતું કે બેડ ટચ કર્યા પછીનું પગલું શું લેવું. એક્ઝેક્ટલી. તમે ગુડ ટચ બેડ ટચ શીખવાડી દીધો, નો થી નથી માનવાના રાક્ષસો. જી. નો ની જગ્યાએ તમારે એને કાનની નીચે મૂકવી પડે, ત્યારે એ વસ્તુ શક્ય થાય. તમે કીધું તેમ બૂમ પાડો તો મા બાપ ખીજાય છે, બહુ સાચી વાત છે, પણ જ્યારે બેડ ટચ થાય ત્યારે બૂમ પાડતા બાળકને આવવી જોઈએ. એ પહેલાથી દબાવી દીધેલી વસ્તુ નહીં ચાલે. પણ મારું તો એવું માનવું છે કે જ્યારે બેડ ટચ થાય ને ત્યારે બેડ ટચ કરવા વાળો બૂમો પાડે તો વધારે મજા આવે. બહુ જ મજા આવે, કે બાળક બહુ જ મજા આવે. એને ખબર પડે એ વ્યક્તિની અંદર, મતલબ એ વ્યક્તિનો રિયલ વ્યક્તિથી સામનો થાય કે આ વ્યક્તિ દેખાય છે એવું નથી, આ એક અલગ જ વ્યક્તિત્વ છે આની. એક્ઝેક્ટલી. યસ. તો એક માર્શલ આર્ટ એક એવું હિડન ટેલેન્ટ છે. યસ. કે જે સપોઝ તમે જોશો તો ડાન્સરને તમે જોશો તો ક્યાંક ને ક્યાંક તમને ડાન્સની ઝલક દેખાશે. ઓબ્વિયસલી. કે બીજી કોઈ આર્ટ તમે જુઓ તો દરેક વ્યક્તિમાં પ્રોફેશન તમને દેખાશે. એક પોલીસ ઓફિસરને મળશો તો ક્યાંક તમને એવું લાગશે કે આ પોલીસ ઓફિસર છે, કોઈ જજને મળશો તો એવું લાગશે કે આ જજ સાહેબ છે. પડી જાય. યસ. પણ એક માર્શલ આર્ટિસ્ટ જોઈને તમને ક્યારે એવું લાગે ગમે ત્યાંથી લાતો મારે છે કે કિક મારે, એ શાંતિથી જ બેઠો હશે. તો એ એક હિડન ટેલેન્ટ છે. બિલકુલ. અને એ કંઈ બતાવવાની જરૂર નથી, પણ સમય જ્યારે આવે ત્યારે એનો ઉપયોગ કેવી રીતે કરવો, કોની સામે કરવો, એ જો એજ્યુકેશન બાળકને આપવામાં આવે કે તારે આનો ક્યારે ઉપયોગ કરવો છે અને ક્યારે નથી કરવો અને કેટલી હદ સુધી કરવો છે, તો એક સારા માર્શલ આર્ટ ટીચરની બી જવાબદારી બને છે અને પેરેન્ટ્સની બી જવાબદારી બને છે કે બાળકને શિક્ષિત કરે. ભાઈ આવું નહીં પણ આવું હોવું જોઈએ. સર, જ્યારે તમે એન્ટર થયા ને, તમે જોઈને વાત કરી કે જોઈને કોઈ ના કહી શકે. જી. જ્યારે તમે એન્ટર થયા ને, એક કામનેસ દેખાય જે હોય માર્શલ આર્ટિસ્ટમાં, એક કામનેસ દેખાય, એક કોન્ફિડન્સ દેખાય. બટ જોઈને ના કહી દે કે આ માણસ આંખના પલકારે તમારું મોઢું ફેરવી નાખે ઇફ કોઈ રોંગ વસ્તુ થઈ તો. તો આ વસ્તુ જે કામનેસ છે એ સ્ટડીમાં પણ કામ આવે છે. માર્શલ આર્ટ જે છે બેઝિકલી તમે કીધું ને કે કામ બનાવે છે, તો એ ફોકસ્ડ વધારે છે. તમને નથી લાગતું આ વસ્તુ? મેં હમણાં જ મારા ક્લાસમાં બેલ એક્ઝામ લીધી બાળકોની ને બધું શીખવાડે, એ લોકોને મને ખબર જ છે કેટલું આવડે છે, શું કરે છે. તો બધાને બેસાડીને મેં કીધું આજે તમારી એક્ઝામ પ્રેક્ટિકલી લેવાનો છું અને બધા એક જ આન્સર આપવાનો છે કે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન મેડિટેશન એન્ડ માર્શલ આર્ટ્સ. કે આ બંને તમને શું લાગે છે? એક એકદમ શાંત છે ને એક એકદમ એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં છે. તો બંને એક કેવી રીતે હોય છે, કે બંને કનેક્ટેડ કેવી રીતે છે? તો મારા ક્લાસની એક 6-7 વર્ષની એક બાળકી હશે, એ આવીને એને મને આન્સર મને બહુ ગમ્યો આન્સર. मैंने कि सर हम जब मेडिटेशन करते हैं ना, तो मेडिटेशन मतलब हम एक चीज पे फोकस करते हैं. तो हम कोई भी चीज करते हैं तो उसके ऊपर अगर फोकस नहीं होगा तो कैसे चलेगा. तो मेडिटेशन हमको फोकस सिखाता है. मैंने એવું કીધું કે સર તમારો લેફ્ટ હાથ ક્યાં છે, તમને ખ્યાલ છે? મેં કીધું હા લેફ્ટ. મને કે એમ નહીં, તમને આની પહેલા ખબર હતું? મેં કીધું ના. તો કે આને જ મેડિટેશન કહેવાય, કે તમે
બેઠા છો કે તમે ઊભા છો કે તમે ચાલો છો, તમારા પગ ચાલે છે, તમારું ધ્યાન છે, બસ એ ધ્યાન વસ્તુ જ મેડિટેશન છે. કે આંખો બંધ કરીને બેસી રહેવું એ મેડિટેશન નથી. તો માર્શલ આર્ટમાં બી એવું છે કે જ્યારે તમે માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરો છો ત્યારે મતલબ તમે એક વસ્તુ પર ફોકસ કરો છો કે ના આ વસ્તુ આવી છે, અને તમે જાગૃત થાઓ છો એ વસ્તુ માટે કે તમે બેઠા છો, તમારી પાછળ કોણ છે, તમારી લેફ્ટમાં કોણ છે. જો તમે સજાગ અને જાગૃત અવસ્થાને ભોગવી શકતા હોય કે તમે એ અવસ્થામાં પ્રવેશ કરી શકતા હોય તો એનાથી વિશેષ કોઈ બીજી અવસ્થા રહેતી નથી જીવનની અંદર. સાચી વાત. કારણ કે તમારી સાથે જે પણ બનાવો કે અણબનાવો થવાના છે તો એ તમારી તમે જાગૃત નહીં હો તો જ થશે. પણ તમે એક જાગૃત માનવી તરીકે જો તમે ઉભા છો તમારી સાથે કંઈ પણ થાય તો તમને પહેલાથી ખબર જ છે કે આવું થઈ શકે છે. તો જાગૃતિ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. માટે મેડિટેશન અને માર્શલ આર્ટ્સ એકબીજા સાથે બહુ સંકળાયેલા છે. જ્યારે મેં મારી ચીનની તાલીમ પૂરી કરી તો શોર્ટ ટર્મ કોર્સ હતો, ફર્સ્ટ ટાઈમ. તો હું મારા ગુરુજીને મળવા ગયો. મેં કીધું સાહેબ કાલે મારી ફ્લાઇટ છે, હું રજા લઉં છું, આશીર્વાદ આપો કે હું જઉં. તો એમને ચાઇનીઝમાં એક આસિસ્ટન્ટ હતી ત્યાં આગળ એને કંઈક કીધું ચાઇનીઝમાં, એ આટલું મોટું કંઈક પેપર લઈને આવ્યા અને કેલિગ્રાફી એ લોકો કંઈક લખતા હોય છે. તો એ લોકોએ મને એક મોટું કેલિગ્રાફીમાં કંઈક લખીને ગિફ્ટ કર્યું, ચાઇનીઝમાં કંઈક 2-3 વર્ડ્સ લખેલા હતા અને નીચે અમને સહી કરી, રોલ પેપર કરીને આપી દીધો. હવે આવડો મોટો પેપર હવે એને લઈ કેવી રીતે જવો, સંભાળવો કેવી રીતે? મેં કીધું સાહેબે આપ્યું છે તો હવે કંઈક હશે કામનું. અહીંયા લઈને આવ્યો, ફ્રેમ કરાવવા ગયો તો ફ્રેમ વાળો કે આટલી મોટી ફ્રેમ ના થાય, કે ફ્રેમ કરો તો લાકડું વળી જાય. પછી મેં એટલું ધ્યાન ના આપ્યું. પછી મેં પૂછ્યું પાછું કોન્ટેક્ટમાં એટલે મેં આમાં લખ્યું છે શું, પૂછવાનું ભૂલી ગયો. તેમાં લખ્યું છે કે મેડિટેશન એન્ડ માર્શલ આર્ટ્સ. હવે ચીનની અંદર એટલા મોટા જે એબોર્ડ છે એ એવું લખી શકતા હોય તો ઓબ્વિયસલી આપણે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી કે મેડિટેશન અને માર્શલ આર્ટ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. ચીનમાં પણ એવું છે કે શાઓલિન મઠની અંદર એ લોકો વોરિયર મોન્ક્સ અને જે સેક્યુલર મોન્ક્સ છે તો એ લોકો બધા શું છે કે મેડિટેશન એ લોકોનું મેઇન પાર્ટ છે. તો ત્યાં શાઓલિન ટેમ્પલની અંદર બુદ્ધ ભગવાનની પ્રતિમા છે આખી, એ લોકો બુદ્ધિઝમને ફોલો કરે છે. એટલે મેડિટેશન એ લોકોની લાઈફનો બહુ મોટામાં મોટો પાર્ટ છે. ફાઇટિંગ તો એ લોકો એટલા માટે કરતા હોય છે કે પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે, એનર્જી ગેઇન કરી શકે. એ લોકો મેડિટેશનમાં બહુ લાંબો સમય બેસવાનું હોય છે એટલે એ લોકો થાકી ના જાય, કે આળસ ના આવે, કે ઊંઘ ના આવે. બિલકુલ. અને મારી લાસ્ટ વિઝિટમાં મને શાઓલિન ટેમ્પલની બાજુમાં એક બહુ મોટું માઉન્ટેન છે, માઉન્ટ સોંગશાન કરીને. તો ત્યાં આગળ આપણે જે બોધિ ધર્મ કહેવાય છે કે જે ભારતથી ચીન ગયા હતા, તો એમણે 12 વર્ષ સુધી ત્યાં ગુફામાં બેસીને મેડિટેશન કરેલું. અને એ ગુફા બહુ નાનકડી ગુફા હતી ને બહુ માઉન્ટેન ઉપર હતી. એટલે ત્યાં જઈને હું બેઠો, મેં બધું જોયું, ઓબ્ઝર્વ કર્યું. તો મને એવું થયું કે આટલા ઠંડા એરિયામાં 12 વર્ષ સુધી કોઈ વ્યક્તિ કેવી રીતે બેસીને અહીંયા તપસ્યા કરી શકે. એટલે ઘણી બધી એવી આપણી ભારતીય સંસ્કૃતિની વસ્તુઓ ચીન સાથે જોડાયેલી છે. એટલે મેડિટેશન ભારતે એવું કહી શકાય કે જેમ યોગ છે એમ ભારતે વિશ્વને મેડિટેશનની દેન આપી છે. બિલકુલ બિલકુલ સર, ખરેખર એટલું બધું નોલેજ મળ્યું ને કે હવે પચાવવું અઘરું પડે. એટલી બધી વસ્તુઓ વિસ્તારમાં જાણી તમારી સાથે. સર, દરેક વખતે હું એન્ડિંગ કરું છું શોનું, બટ થાય છે એવું કે લોકો મને સાંભળતા નથી, સ્કીપ કરી દે. તો આજે અમારા વ્યુઅર્સ માટે કોઈ પણ તમારા મતે યા તો લાઈફને બેટર લાઈફસ્ટાઈલ કઈ રીતે બનાવી શકવી, યા તો કઈ રીતે લાઈફ જીવવી જોઈએ મેન્ટલી, ફિઝિકલી હેલ્ધી, તમારા લાઈફના નિચોડની એક સલાહ આપો. આપણે કોઈને જનરલી એમ પૂછીએ, મનીષભાઈ હું આપને એમ પૂછું કે આપ ક્યાં રહો છો, તો મને આપણો આન્સર જોઈએ, આપ ક્યાં રહો છો? બિલકુલ, સરગાસણ. હા, સરગાસણ. પણ મારો આન્સર ડિફરન્ટ છે. તમે મને પૂછો કે હું ક્યાં રહું છું, તો હું તમને કહીશ કે હું મારા શરીરમાં રહું છું. વાહ. બીકોઝ બોડી એ મારું પહેલું ઘર છે. બિલકુલ. આ ઘર બદલાય પણ આ ઘર નથી બદલાતું. તો પોતાના શરીરને સાચવવા માટે જે પણ આપણે સારું ફૂડ ખાવું જોઈએ, હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, કોઈ વ્યસન ન કરવું જોઈએ. પ્લસ જે આપણી લાઈફસ્ટાઈલ છે એમાં આપણે વ્યાયામ અથવા તો એવા કામ કરવા જેનાથી આપણું શરીર થાકે. બેઠાડું જીવન આપણે ટાળવું જોઈએ. બિલકુલ. એટલે જ્યારે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીશું તો ઓટોમેટિકલી આપણે બહુ સારું શરીર ને આપણું શરીર સુખ આપણે ભોગવી શકીશું. બિલકુલ સર, બિલકુલ. તો આ હતા ગજાનંદ સર, જેમણે તમારા માટે, તમારા બાળકો માટે ને એમના પણ બાળકો માટે લાઈફસ્ટાઈલ કઈ રીતે બેફિકર એન્ડ પ્રોટેક્ટેડ રીતે જીવવી તે શીખવાડ્યું. ઘણી બધી વસ્તુઓ એવી છે જે આપણે એમનામાંથી લેવાની છે. ધીમે ધીમે તમે એપ્લાય કરતા જાઓ, વાંધો નહીં, કોઈ હરી નથી. બટ વન સ્ટેપ એટ અ ટાઈમ સ્ટાર્ટ કરો. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.
લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.